શાંતિથી પછી સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો એક જ મિનિટ. ઓકે, બધા ફાઉન્ડેશન વાળા કે ઓકે, મેજોરિટી ફાઉન્ડ બધા જ છે ને, કે એની સિવાય કોઈ બેચ છે? કોઈ નથી. ઓકે, નવા ચહેરા દેખાય છે, મને ઓળખતા નહીં હોય છે. કેટલા લોકો છે કે જે નવા છે? મારો લેક્ચર ફર્સ્ટ ટાઈમ ભરતા હોય? ઓકે, બાકી બધા ભરેલો છે, ઓળખે જ છે મને. ઓકે, નથી ઓળખતા એમને કહી દઉં, જયદીપ વાઘાણી છે મારું નામ, બરાબર. અને હાલમાં ડીવાયએસઓ તરીકે ફરજ બજાવું છું રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં. ને 2019-20થી આ ફિલ્ડ સાથે કનેક્ટેડ છું, બરાબર. એક સમય હતો કે હું પણ તમારે જેમ અહીંયા બેસતો, અહીંયા નહીં કેળવણી ધામ બેસતો, બરાબર. ત્યાં પણ લેક્ચર, મતલબ ત્યારે એવું વિચાર્યું નહોતું કે એક સમયે હું પણ પોલિટીનું લેક્ચર લઈશ. ઓકે, એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયા? તમારા સેમેસ્ટરની કંઈ એક્ઝામ ચાલતી હતી, બધું પૂરું થઈ ગયું? ઓકે, તો નાવ યુ આર ફ્રી. ઓકે, શું હજી આવે જ છે? હા, આવે તે જોયું જઈશ. અત્યારે ફ્રી છો ને? ઓકે, ચાલો. ઓકે, પોલિટી ભણાવવાનો છું, જેને ખબર છે, નથી ખબર એમને કહી દો. બંધારણ, બરાબર. ઓકે, એની પહેલાં પોલિટી એકવાર વાંચ્યું એવા કોઈ? આખું એકવાર વાંચી દીધું? ઓકે, 2 3. તો ડાઉટ નહીં, હું ક્વેશ્ચન કરીશ તો તમે આઈ થિંક આન્સર આપશો. ઇંગ્લિશ મીડિયમવાળા કેટલા છે? ઓકે, જો શબ્દ ના સમજાય તો થોડુંક કહેજો મને, બરાબર. ડાયરેક્ટ હાયા ન કરતા, કેમ કે હું ટ્રાય કરીશ કે ઇંગ્લિશમાં એ સેન્ટેન્સ કે વર્ડ બોલવાનું ટ્રાય કરીશ અથવા સમજવાનું ટ્રાય કરીશ. પણ મેજોરિટી વર્ગ આપણો ગુજરાતીવાળો છે, બરાબર, એટલા માટે. ઓકે, લાંબા સમય પછી મળીએ છીએ, કદાચ બહુ સમય થઈ ગયો છે, બરાબર, જૂની ફાઉન્ડેશનવાળા બેચમાં. ઓકે, ક્યારે લાસ્ટ લેક્ચર હતો આપણો? યાદ છે? મને યાદ નથી. ઇકોનોમી વાળો, મતલબ કેટલો સમય થયો? આજ વર્ષ 24 નવરાત્રી વખતે. ઓહો, ઓક્ટોબર. ઓકે, હા, મેઇન્સ હતી મારે, બરાબર. ઓકે, હા, એસીએફ, બરાબર. ઓકે, ચાલો, શું ભણશું? હા, મને ખબર છે, હું પોલિટિક્સ ભણાવવા આવ્યો છું, બરાબર. મતલબ સ્ટાર્ટ ક્યાંથી કરું? મતલબ તમે જો પહેલાં બુક તો પરચેઝ કરી લીધી ને બધે? નથી કરી એમના માટે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ છો લક્ષ્મીકાંત, ગુજરાતીમાં કમ્ફર્ટેબલ તો યુવા, બરાબર. બે જ સોર્સ છે. બની શકે તો લક્ષ્મીકાંત જ વાંચજો, બરાબર. તમને યુવા સજેસ્ટ નથી કરતો, કેમ કે જો તમારે ડીપ વસ્તુ જાણવી છે, ડીપ સમજવું છે એકવાર, અને એવું વિચારવું છે કે એક જ બુક તો આ લક્ષ્મીકાંત, એની સિવાય એક પણ બુક. પણ જો કમ્ફર્ટેબલ નથી, ધેન યુ આર કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી, તો યુવામાં જજો, બરાબર. બાકી તો હું સજેસ્ટ આ જ કરું છું, લક્ષ્મીકાંત. યુવામાં થોડીક મિસ્ટેક્સ પણ છે, બધી બહુ થોડી ઘણી મિસ્ટેક છે, એટલે એ રેક્ટિફાઈની બધું વસ્તુ કરવું પડશે. એટલા માટે બેટર છે કે લક્ષ્મીકાંત જ વાંચજો. ઓકે, ચાલો. પહેલાં કાંઈ ડાઉટ, કંઈ કોઈ જૂના ડાઉટ હોય, કંઈ વસ્તુ મનમાં નહીં હોય તો કહી દેજો, નહીં તો પછી સ્ટાર્ટ કરીએ. ઓકે, આજ વિચારશો થોડુંક નવું પાર્લામેન્ટથી સ્ટાર્ટ કરીએ. પાર્લામેન્ટ ભણાવ્યું છે મેં તમને? ઓકે, કેટલું આખું ભણાવેલું છે કે ખબર નથી? તો કે બીજું કોઈ ચેપ્ટર ભણવું છે તો તમે કયો એ પ્રમાણે કરી દઈ. બીજું કોઈ ભણવું છે? ઓકે, તો કયો મને કયું ભણવું છે? ઇમરજન્સી ભણવી છે? શ્યોર? ઇમરજન્સી કેમ ભણીએ છે? હાલમાં લાગુ થઈ એટલે? ક્યાં થયું લાગુ? કઈ ઇમરજન્સી લાગુ થઈ?
તો હું તો એમ કહું કે બંધારણી કટોકટી લાગી તો એ સાચું છે ખોટું છે? ઓકે, જો હાલત જોવો તો મારી બુકની. હવે એટલી આમ ઓક્સિજન ઉપર જીવે છે ને આ બુક, મને બીક લાગે છે. સેલો ટેપ મારી છે. ઓકે, ચાલે છે. પણ કેટલા લોકો ઇમરજન્સી ભણ્યું છે અથવા એની સિવાય કે તમારી કોઈ ડિમાન્ડ હોય તો, ફરમાઈશ હોય તો કહી દેજો મને. બરાબર, કોઈ કયો? કેટલા લોકો છે જેને ઇમરજન્સી ભણ્યું છે? એમાં તો હાથ ઊંચો કરો. ઓકે, ઇમરજન્સી સિવાય ભણવું એવા કેટલા છે? 2, 3, 4. મતલબ ગર્લ્સમાં કોઈ નથી, આ બધું બોયઝમાં છે બધું. હવે આમાં મારે તો કેવું થયું છે કે યાર ધર્મ સંકટ થયું છે બહુ મોટું. શું ભણાવવું? ફાઇનલ યર વાળા કેટલા છે આમાં? ફાઇનલ યરમાં હોય. ઓકે, ફાઇનલ યર. બાકી બધા સેકન્ડ યર ને ફર્સ્ટ યર વાળા. જો જે લોકોને કાંઈ ખબર નથી એમાં મૂંઝાતા નહીં, કંઈ છે નહીં એટલું બધું ક્વોલિટીમાં. બરાબર. ઓકે, ચલો. જીવનમાં દરેકને આવતી હોય આ, બરાબર, દેશમાં પણ આવે છે, તો એના માટે વસ્તુ છે. ઓકે, સૌથી પહેલાં જે લોકોને નથી ખબર એના માટે કે આપણું બંધારણ છે ને એના મુજબ દેશ ચાલે છે. બરાબર, આનાથી ઉપર કાંઈ નથી. આ દેશમાં આનાથી ઉપર કાંઈ નથી. બરાબર, આ શબ્દ તમે સાંભળ્યો છે, રૂલ ઓફ લો. બરાબર, કાયદાનું શાસન. એટલે મતલબ કે કોઈ પણ ડેમોક્રેટિક કન્ટ્રી હોય, કોઈ પણ લોકશાહી દેશ હોય ને, સુપ્રીમ વસ્તુ આ જ હોય. આનાથી ઉપર કોઈ નથી. ગમે એવો પ્રાઇમ મિનિસ્ટર હોય, ગમે એવો પ્રેસિડેન્ટ હોય, ગમે એ સુપ્રીમ કોર્ટ હોય, બરાબર, બધા આના અંડરમાં આવશે. આ સર્વોપરી છે. ઓકે, આની ઉપર એક વસ્તુ છે, રૂલ ઓફ લોની ઉપર એક વસ્તુ છે. શું છે? કહી શકશે કોઈ? દેશમાં, ભારત દેશમાં કાયદાના શાસન ઉપર એક વસ્તુ છે. શું છે? લોકો. જે દેશ, જેનાથી દેશ બન્યો છે એવા લોકો. બરાબર, એટલે તમે કહ્યું આપણે ઈવી ગાડી હોય, ઇલેક્ટ્રિક વ્હીકલ વાળી, બરાબર, તો આપણે ચાર્જિંગ કરીએ છીએ ને, બરાબર, એમ કે 200, 300, 400 કિલોમીટર જે ચલાવી હોય, તો આ જે વસ્તુ છે ને, રૂલ ઓફ લો, અહીંયા ચાર્જ થાય છે, અહીંથી ચાર્જિંગ લે. આ એનું સર્કિટ બોર્ડ કે જે પણ વસ્તુ ગણો. બરાબર, પાવર ખરેખર દેશમાં કોઈ પણ પાવર છે ને બધું આપણે પીપલ પાસેથી લઈએ, લોકો પાસેથી, એના લોકો પાસે પાવર લઈએ છીએ. બરાબર, પછી દેશ ચાલે. પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડન્ટ, એ બધા આપણે બનાવીએ છીએ. કાલ સવારે આપણે કહીએ કે આ નહીં ચાલે એમાં, તો કાંઈ વેલ્યુ છે એ વસ્તુની? નથી ને. એ સુપ્રીમ વસ્તુ કોઈ પણ લોકશાહી દેશમાં હોય તો પીપલ છે. બરાબર, પછી રૂલ ઓફ લો આવે, કે કાયદાનું શાસન. કાયદે મેં રહોગે તો ફાયદો મેં રહોગે. આ બધી વસ્તુ સાંભળી છે. બરાબર, અને જ્યાં આ વસ્તુ નથી, બરાબર, રૂલ ઓફ લો નથી, જે કાયદો સર્વોપરી નથી, જ્યાં લોકો સર્વોપરી, મતલબ કોઈ એક વ્યક્તિ સર્વોપરી છે, એ દેશનો લાંબો વિકાસ થઈ શકે નહીં. તમે જુઓ, કોઈ કન્ટ્રી છે તમારા ધ્યાનમાં કે જ્યાં એક વ્યક્તિએ અથવા એક સમૂહ ઉપર આખો દેશ ચાલતો? નોર્થ કોરિયા. નોર્થ કોરિયા જો તમે કેવી હાલત છે એની. બરાબર, શું નામ છે એના પ્રેસિડેન્ટ? કિમ જોંગ ઉન. બરાબર, મતલબ એક વ્યક્તિ, ત્યાં બંધારણ એ વ્યક્તિ કે પોતે બંધારણ. બરાબર, તો આવું કોઈ પણ દેશમાં હોય તો ત્યાં હાલત ઝાઝો સમય લાંબુ ટકી ન શકે અથવા એનો આર્થિક વિકાસ ન થઈ શકે. બરાબર, તો સારી વસ્તુ છે કે ઇન્ડિયામાં આ વસ્તુ છે, ફોલો થાય છે. રૂલ ઓફ લો, કાયદાનું શાસન છે એ ફોલો થાય છે. ઓકે, આપણે કાયદાનું શાસન, કાયદો બનાવવો, આ તે બધી વસ્તુ, એના માટે તમને ખબર, સંસદનું નામ સાંભળેલું છે બધે. બરાબર, ક્યાં છે સંસદ આપણી? દિલ્હીમાં. બરાબર, દિલ્હીમાં આપણી સંસદ બેસે છે. બરાબર, સંસદમાં 2 ગૃહ હોય, મતલબ 2 હોલ. બરાબર, લોકસભા અને
રાજ્યસભા. પણ સંસદ આનાથી પૂરી નથી થતી. લોકસભા, રાજ્યસભા પ્લસ રાષ્ટ્રપતિ, આ ત્રણેય ભેગા થાય ને ત્યારે સંસદ કહેવાય. આ ક્વેશ્ચન પૂછાતો ઘણીવાર પૂછાણો છે, હવે કદાચ નહીં પૂછતો, બંધ થઈ ગયો, ચવાઈ ગયો સવાલ કે નીચેનામાં સંસદમાં કોનો સમાવેશ થતો નથી. તો આ તો ખબર જ, આ ત્રણે વસ્તુ તો આવે જ છે, પ્રેસિડેન્ટ, લોકસભા અને રાજ્યસભા. આના વગર સંસદ પૂરી ના થાય. બરાબર? એટલે સંસદ, તમને કોઈ પૂછે કે સંસદ એટલે શું, તો ત્રણેયનો સરવાળો, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. બરાબર? હવે દેશમાં કોઈ પણ કાયદો, આખા દેશ લેવલે કાયદા બનશે તો સંસદ બનાવશે. બરાબર? અને સ્ટેટ લેવલે કાયદા બનાવે, ગુજરાતમાંથી કાયદા બનાવો તો આપણી વિધાનસભા અથવા સ્ટેટ લેજિસ્લેચર જેને કહેવામાં આવશે. શું નામ છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગાંધીનગર. બરાબર? તમે ઘણા વિઝિટે લીધી છે ને ઘણા ફોટામાં જોયું છે ને બધી વસ્તુ. બરાબર? વિઝિટ લઈ જજો, વાંધો નહીં. સચિવાલયમાં જ છે વિઠ્ઠલભાઈ પટેલ. હમણાં 19 તારીખે સત્ર ચાલુ થઈશ, બજેટ સત્ર. તો ત્યારે બધા આવશે, 182 જણા છે આપણા. બરાબર? 182 આપણી સ્ટ્રેન્થ છે ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીની, વિધાનસભાની. બરાબર? જ્યારે લોકસભામાં કેટલી છે સંખ્યા? કુલ 552 અને આમાં 250. બરાબર? આ પૂરેપૂરી ભરેલી નથી અત્યારે, અમુક સીટો ખાલી છે. અત્યારે કેટલી છે? 543 ને આ 245. બરાબર? એટલી સીટો ભરેલી છે અત્યારે. ઓકે, જે અત્યારે નવી સંસદ બની છે ને એમાં કેટલી છે? લોકસભામાં, રાજ્યસભામાં એટલી બેઠકોની વ્યવસ્થા કરી. નવું સંસદ ભવન બન્યું, ખબર છે ને તમને, દિલ્હી. બરાબર? તો આમાં એટલી બેઠકોની વ્યવસ્થા કરેલી છે. નવું સંસદ ભવન છે ને એમાં એટલી બેઠકો, લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384. બરાબર? એટલે ભવિષ્યમાં કદાચ સીટો વધારવાની છે. 26 પછી સીટો વધશે આપણી લોકસભા અને રાજ્યસભાની. તો 2026 પછી વધવાની છે, એટલે એને તૈયારીમાં ધ્યાનમાં રાખી નવા સંસદ ભવનમાં આટલી સીટોની બેઠકોની વ્યવસ્થા કરેલી. હા, બોલો, કે ડાઉટ છે? ઓકે, તો હું તમને એ કહેતો હતો, પેલા કટોકટી સમજતા પહેલા આ બધી વસ્તુ સમજવી પડશે. બરાબર? કે કટોકટી શું છે એ તો પછીની સમજવાની વસ્તુ, એના પહેલા સંસદ ખબર હોવી જોઈએ તમને કે કઈ રીતનું વર્ક કરે છે. બરાબર? હવે દેશમાં વ્યવસ્થિત શાસન ચાલે તો ઓકે છે, પણ ઘણીવાર એવી સિચ્યુએશન આવી જાય કે દેશમાં ઇમરજન્સી આવે, ઘરે ઇમરજન્સી આવે ને આપણે ઘણીવાર, મેડિકલ ઇમરજન્સી હોય કે બીજી કોઈ પણ ઇમરજન્સી હોય, તો આપણે કંઈક ને કંઈક તકલીફ ચાલુ થઈ જાય. અથવા ઘણીવાર ઇમરજન્સી આવે ત્યારે તમે જોજો, પાવર છે બધો એ કાં પપ્પાના હાથમાં આવી જાય ને કાં મમ્મીના હાથમાં આવી જાય. થાય ને આવું કે પપ્પા પછી કહી દે કે હાલો હવે આમ જ થશો, એટલે પછી પૂરું થઈ ગયું, પછી કાંઈ તમારું ચાલે નહીં તે. બરાબર? બાકી નોર્મલ ડેઝમાં તમે ઓકે, ના પપ્પા આમ નહીં તેમ નહીં. બરાબર? પણ જેવી ઇમરજન્સી સિચ્યુએશન આવી, કંઈક એવી કટોકટીની ઘટના આવી, એટલે પછી કાં મમ્મી હેન્ડ ઓવર કરે અને કાં પછી પપ્પાને હેન્ડ ઓવર થાય. બધી વસ્તુ થાય ને આવું. તો દેશમાં પણ આવું જ છે. બરાબર? એક કોન્સેપ્ટ છે ફેડરલિઝમ. તમારામાં કોઈ સમજાવશે મને વોટ ઇઝ ધ ફેડરલિઝમ, અથવા ગુજરાતીમાં એને કહેવાય છે સંઘવાદ. ચાલો મને સમજાવો કોઈ જેને વાંચ્યું છે પોલિટી એકવાર. સંઘવાદ શું છે? વોટ ઇઝ ધ ફેડરલિઝમ? કેમ હાથ ઊંચો કરતા શરમ આવે છે કે ખરેખર નથી આવડતું? કોણે પોલિટી વાંચી? હાથ ઊંચા કરો ફરી. બોલો, કંઈક તો આમાં ગપ્પા તો મારો. ચાલો, વોટ ઇઝ ધ ફેડરલિઝમ અથવા સંઘવાદ શું છે? કોને કહેવાય સંઘવાદ? શબ્દ સાંભળ્યો છે? શું છે સંઘવાદ? સંઘવાદ કોને કહેવાય? હા, બેઠા બેઠા સંઘવાદ શું છે? ઓકે, કાઇન્ડ ઓફ વસ્તુ સાચી છે તમારી કે સંઘવાદ મતલબ કે આપણે એમ કહીએ કે સર્વોપરી આ ભારત દેશમાં કોનું, તો કે સેન્ટરનું ચાલે. આપણે એમ કહીએ ને દિલ્હીથી બધું વસ્તુ હેન્ડલ થાય. બરાબર? પણ વાસ્તવમાં એવી વસ્તુ નથી. અમુક પાવર સ્ટેટને પણ આપેલા છે, દરેક રાજ્યોને પણ અમુક પાવર આપેલા હોય. બરાબર? તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જ્યાં સત્તાની વહેંચણી થયેલી છે ને, આપણા બંધારણમાં ત્યાં પ્રોવિઝનો આપેલા છે કે કેન્દ્રને એટલો પાવર, રાજ્યને એટલો પાવર, અને બેને સાથે મળીને એટલો પાવર. અમુક કાયદા માત્ર કેન્દ્ર બનાવશે, અમુક માત્ર રાજ્ય બનાવશે, અને અમુક બંને સાથે મળીને બનાવશે. તો આ જે આખું બે ડિવાઈડ કરેલી વસ્તુ છે ને, સેન્ટર, સ્ટેટ અને કોનકરન્ટ. બરાબર? આ 3 લિસ્ટ છે આપણી. અમુક લિસ્ટ આપી દીધા છે કે માત્ર જો ધારો કે ડિફેન્સ વાળો કોઈ કાયદો બનાવો, ડિફેન્સની કોઈ બાબત હોય તો એના પર માત્ર સેન્ટર આવશે. બરાબર? પછી વિદેશી બાબતો હોય, કોઈ દેશ સાથે કેવા સંબંધો રાખવા કે નહીં, કોઈ સાથે કઈ કરાર કરવો, ટેક્સ એગ્રીમેન્ટ કરવો કે નહીં, એ બધું કોના અંડરમાં આવે? સેન્ટરના અંડરમાં. એની સામે તમે જુઓ પોલીસ, લેન્ડ, બરાબર, પંચાયત, આ બધું કોના અંડરમાં આવશે? સ્ટેટમાં.
હવે બે અમુક એવા કાયદા છે કે જેમાં બંને કાયદો બનાવી શકશે, બરોબર. જેમ કે વન, બરોબર, શિક્ષણ. તો આવા અમુક અમુક વસ્તુ જેમાં બે કાયદો બનાવશે. પણ જ્યારે આ બે વચ્ચે જ્યારે તકરાર થશે બંને કાયદામાં, ધારો કે સેન્ટરે એક કાયદો બનાવ્યો, સ્ટેટે એક બનાવ્યો, તો કોનો સર્વોપરી માનવો આપણે? તો સેન્ટરનો સર્વોપરી થઈ જાય, બરોબર. તો આ છે આપણું શું? ફેડરલિઝમ, બરોબર. હવે કટોકટી ત્રણ રીતને કટોકટી લાગે, બરોબર. ત્રણ પ્રકારની કટોકટી હોય છે. એક છે રાષ્ટ્રીય કટોકટી, બરોબર. એક છે બંધારણીય અથવા રાજકીય, બરોબર, અથવા રાષ્ટ્રપતિ શાસન. ત્રણ નામ છે. અને ત્રીજી છે નાણાકીય. આ ત્રણ પ્રકારની કટોકટી હોય દેશમાં. સિચ્યુએશન શું શું આવે ત્યારે શું શું લાગે એ કહું તમને. આ છે 352, બરોબર. પછી એમાં 4 એડ કરી દો એટલે 356, બરોબર. અને એમાં 4 એડ કરી દો એટલે 360, બરોબર. આ ત્રણ રીતે કટોકટી લાગે દેશમાં. કઈ રીતે લાગે એ વસ્તુ છે. જો આમાં માત્ર 356 નથી, એક 365 પણ છે. ઊંધું કરવાનું છે, 56 નું ઊંધું 65, બરોબર. એટલે ત્રણ રીતે આ રીતનું કટોકટી લાગે દેશમાં. 52, 56, 60, બરોબર. ઓકે. એક બીજી વસ્તુ ફેક્ચ્યુઅલ વસ્તુ છે કે બંધારણમાં કેટલા ભાગ છે? ટોટલ 25 ભાગ છે, બરોબર. કયા ભાગમાં કટોકટીની જોગવાઈ છે? ભાગ 18માં, બરોબર. આ અઢળકવાર ક્વેશ્ચન પૂછાઈ ગયું કે ભાગ કટોકટીની જોગવાઈ નીચેનામાંથી કયા ભાગમાં છે? ભાગ 18. ઓકે. એક ક્વેશ્ચન એ હજી કે કટોકટી કયા દેશ પાસેથી લીધી છે? જર્મની. ખરેખર કટોકટી વાસ્તવમાં છે નહીં, પણ આપણે કહીએ છીએ કટોકટી સમયે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લાગી જશે, બરોબર. એ વસ્તુ આપણે લીધી છે જર્મની પાસે. શું 1935? હા, કટોકટી. હા, પણ જનરલી તમને ક્વેશ્ચન પૂછે ને તો જર્મની યાદ રાખવાનું, કેમ કે 1935 એટલું ડીપમાં આ લોકો નથી એક્સેપ્ટ કરતા, બરોબર. એટલે જો તમને એવું પૂછાય કે કટોકટી વખતે કટોકટી કયા દેશ પાસેથી લીધી, તો જર્મની, બરોબર. અથવા જર્મની ઘણીવાર નહીં હોય આન્સર, તો જર્મનીની જગ્યાએ એક બીજું વસ્તુ, જર્મનીના બંધારણને કયા નામે ઓળખાય? વાયમર બંધારણ, બરોબર. આ એકવાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે કટોકટી આપણે કયા દેશના બંધારણ અથવા કઈ જગ્યાએથી લીધી, તો વાયમર બંધારણ એવો ઓપ્શન પણ હોય. તો જર્મનીનું બંધારણ છે ને એને વાયમર બંધારણ કહેવાય છે, યાદ રાખવાનું છે, બરોબર. તો વાયમર બંધારણ અથવા જર્મની, કોઈ પણ વસ્તુ તમે કહી શકશો. ઓકે. ઓકે. હવે એક એક કટોકટી જોશું આપણે. 352 અંતર્ગત શું, 356 અંતર્ગત. હાલમાં જે મણિપુરમાં લાગ્યું છે ને એ કયું છે? હા, 356 કે 365? 56 કે 65? શું છે 56? કેમ 65 નહીં, કેમ 56 હતી? બોલો. બેમાં ડિફરન્સ ખબર છે? 56 ને 65 માં શું ડિફરન્સ? આંકડાનો ફેર છે ખાલી, એમ. શું? તો 365 માં ના, બેમાં 6 મહિના જ છે, બરાબર. એ સમજીએ પછી. પહેલા હું તમને આ સમજાવી દઉં. 352, બરોબર. ઓકે. 352 અત્યાર સુધી દેશમાં કેટલી વાર લાગી છે? આપણા દેશમાં રાષ્ટ્રીય કટોકટી કેટલી વાર લાગી છે? 3 વાર, બરોબર. ક્યારે ક્યારે? 1962, પછી 71 અને ઇન્દિરા ગાંધીના સમયમાં 3 વસ્તુ. 3 વખત અત્યાર સુધી કટોકટી લાગી છે. નેશનલ ઇમરજન્સી જેને કહેવાય છે, બરોબર. નેશનલ ઇમરજન્સી આખા દેશમાં પણ લાગી શકે, દેશના કોઈ એક ભાગમાં પણ લાગી શકે. એવું જરૂર નથી કે આખા દેશમાં જ લાગી છે, પણ જરૂર છે તો આખા દેશમાં પણ લાગશે, અને જ્યાં જરૂર છે તો એક ભાગ દેશના એક ટુકડામાં પૂરતી પણ લાગશે, બરોબર. હવે શું શું થાય અથવા કઈ રીતે લાગે એ સમજીએ, બરોબર. સૌથી પહેલા આપણે આ સમજીએ રાષ્ટ્રીય કટોકટી શું છે. કયા કારણોથી લાગી શકે? 3 કારણો છે મેઇન. ખબર છે કયા કારણો છે? યુદ્ધ,
મતલબ વોર. ધારો કે દેશ વોરની સિચ્યુએશનમાં આવી ગયો છે કે કોઈ દેશ સાથે આપણે યુદ્ધ ચાલુ થઈ ગયું છે, બરોબર, ત્યારે કટોકટી લગાવી શકે. લગાવે કોના? બરોબર, એ યાદ રાખજો. કોણ છે આપણા રાષ્ટ્રપતિ? તો સારું, કેટલામાં રાષ્ટ્રપતિ? 15માં. બરાબર. વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ. આ ખબર હોય છે, એટલું તો ખબર રાખજો. વોર. બીજી સિચ્યુએશન છે બાહ્ય આક્રમણ. બરાબર, એટેક જેને કહેવાય છે, એક્સટર્નલ એટેક. અને ત્રીજું છે સશસ્ત્ર વિદ્રોહ, આર્મ્સ રિબેલિયન અથવા આર્મ્સ રિબેલ. આ ત્રણ સિચ્યુએશનમાં જ માત્ર ને માત્ર દેશમાં કટોકટી, રાષ્ટ્રીય કટોકટી લાગે. બરોબર, કાં તમારે કોઈ દેશ સાથે યુદ્ધ ચાલુ થયું, કાં કોઈ દેશે તમારા પર બાહ્ય મારા અક્ષર થોડાક એવા છે, બાહ્ય આક્રમણ એટલે એક્સટર્નલ એટેક થયો તમારા ઉપર. ધારો કે ચાઇના કે પાકિસ્તાને એટેક કરી દીધો બોર્ડર ઉપરથી, તો ત્યારે રાષ્ટ્રપતિ આ લગાવી શકે. બરાબર. અને ત્રીજું છે સશસ્ત્ર વિદ્રોહ. આમાં શું હોય? આ પહેલાં હતું નહીં. બરાબર. આ કયા બંધારણની સુધારાથી એડ કર્યું છે? આ યાદ રાખજો, 44માં બંધારણની સુધારા 1978 થી ઉમેરાણું છે. ઓકે, બંધારણની સુધારો છે શું છે એ લોકોને કહી દઉં કે આપણું બંધારણ ક્યારે બન્યું? એટલું તો ખબર હોય, બુક વાંચી હોય કે ના વાંચી હોય, આટલી તો ખબર જ હોય. 24 નહીં 26, બરોબર ને? 26 નવેમ્બર 1949 રોજ આપણું બંધારણ બની ગયું છે. બરોબર, માનો છો કે નથી માનતા? તો સારું. બરોબર, આ દિવસે બંધારણ બન્યું છે. લાગુ ક્યારે થયું? વાહ, હોશિયાર હો, બહુ હોશિયાર. ચાલો, 26 જાન્યુઆરી 1950. બરોબર, આપણે 26 જાન્યુઆરી બીજા કયા દિવસ તરીકે ઉજવીએ? પ્રજાસત્તાક, રિપબ્લિક ડે. કેમ 26 જાન્યુઆરી રિપબ્લિક ડે તરીકે ઉજવીએ? એટલા માટે આ ક્યારથી સૌથી પહેલા એક વાત થઈ ગઈ રિપબ્લિક ડે તરીકે ઉજવવાની, પ્રસ્તાવ ક્યારથી આવી ગયો? 1930માં જવાહરલાલ નહેરુ એને એ સમયે એણે કર્યું હતું. બરોબર, પણ વાસ્તવમાં બંધારણ લાગુ આ દિવસથી થયું ને, એટલા માટે આપણે રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ કે લોકોના હાથમાં સત્તા આવી છે, પ્રજાસત્તાક, પ્રજાના હાથમાં સત્તા આવી છે આ દિવસથી. કેમ કે બંધારણ લાગુ થયું છે. બંધારણ એટલે પ્રજાનો સ્ત્રોત છે આખું. બંધારણ પ્રજાએ જ બનાવેલું છે. બરોબર, એટલે 26 જાન્યુઆરી 1950 ને આપણે પ્રજાસત્તાક. હજી ઘણા લોકો કન્ફ્યુઝ છે કે સ્વતંત્રતા દિવસ કોને કહેવો, પ્રજાસત્તાક દિવસ કોને કહેવો. બરોબર, તો હવે તો ખાસ કરીને ભગા ન મળતા કે 26 જાન્યુઆરી કઈ રીતે. બરોબર, કેમ કે આ દિવસે આપણું બંધારણ લાગુ થયું છે. બરોબર, અને 15 ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો છે, સ્વતંત્ર થયો છે બીજા પાસેથી, એટલે સ્વતંત્રતા દિવસ તરીકે, ઇન્ડિપેન્ડન્સ ડે. બરોબર ને? ક્લિયર ને હવે? ઓકે ઓકે, તો 26 નવેમ્બર 1949 રોજ બંધારણ આપણું લાગુ થયું, ત્યારથી લઈને 15 ફેબ્રુઆરી 2025, આજ 15 જ થઈ ને? ઓકે, તો 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં આપણા દેશમાં આ જે બંધારણ છે આવડો, એનું એ જ ટક્યું ચાલુ છે. 26 નવેમ્બર 1949 તો એ જ છે અત્યારે. તો એમાં અમુક સુધારા પણ થયા છે. બરાબર, કેટલા સુધારા થયા છે? 106 વખત બંધારણમાં સુધારા થયા છે. બરાબર, છેલ્લો બંધારણીય સુધારો કયો થયો? 106માં કયો છે? શું એમાં? નારી શક્તિ વંદન બિલ. ગર્લ્સને ખબર હોય છે આ વસ્તુ. બરોબર, શું છે આમાં નારી શક્તિ વંદન બિલમાં? તો કે સંસદ અને વિધાનસભામાં 33% મહિલાઓ માટે રિઝર્વેશન. બરોબર, એની વાત આમાં કરી છે. 106મો બંધારણીય સુધારો છે. તમે ઈડબ્લ્યુએસ નો લાભ લ્યો છો ને બધા? કયો બંધારણીય સુધારો છે? 103. એ પણ ખબર હોય તમને. જીએસટી લાગુ છે એ કયો બંધારણીય સુધારો? 101. બરોબર, આ બંધારણીય સુધારા જેટલા લખાવું છે ને બધા મહત્વના બંધારણીય સુધારા છે. બરોબર, આ તો કેટલા તો ખબર જ હોવા જોઈએ. અથવા ઇવન તમારા જન્મ પછી જેટલા બંધારણીય સુધારા છે ને એ તમને ખબર હોવી જોઈએ. તમારા જન્મ પછી જેટલા બંધારણમાં સુધારા થયા એ તમને ખબર હોવી જોઈએ. બરોબર, ઇમ્પોર્ટન્ટ જેટલા છે. મતલબ 21મી સદીમાં આવ્યા છો ને બધા? બસ, તો આટલા બધા. આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યા. બરોબર, પછી તમને કોઈ પૂછી લે કે તમને મત આપવાની ઉંમર છે આપણી, પહેલાં 21 વર્ષ હતી, અત્યારે 18 વર્ષ છે. બરોબર, તો એ કયો બંધારણીય સુધારો?
61મો. મત આપવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દીધી. બરાબર. તો આવા બધા બંધારણીય સુધારા ખબર હોવા જોઈએ. બરાબર. તો 106 વખત બંધારણમાં સુધારો થઈ ગયો. એમાં 44મો બંધારણીય સુધારો કે જેના અંતર્ગત આ શબ્દ ઉમેરાણો છે, અથવા સશસ્ત્ર વિદ્રોહ. શું છે સશસ્ત્ર વિદ્રોહ? તો કે ધારો કે દેશના નાગરિકોએ સરકારની સામે બળવો કરી દીધો, હથિયારો લઈને નીકળી ગયા સડકો ઉપર, કે આ તો સરકારને પાડી દીધી. સમજાય છે? વિચારો, ગન, તલવાર, જે પણ જો પણ હથિયાર હોય, બરોબર, હથિયાર લઈને જે વિદ્રોહ કરે છે સરકારની સામે, ધારો કે આર્મી વાળા બધા છે, એ સરકારની સામે આર્મી વાળા બધા પોતે બંદૂકો લઈને ઉભા રહી ગયા સંસદની સામે, નીકળો ભાઈ, ત્યારે રાષ્ટ્રપતિ શું કરશે? રાષ્ટ્રીય કટોકટી લાગશે. બરોબર. દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ થઈ જશે. એટલે આ 3 કારણો હોય ત્યારે તમને યાદ હોવા જોઈએ કે કયા કયા કારણોસર લાગે: યુદ્ધ, બાહ્યાક્રમણ અને સશસ્ત્ર વિદ્રોહ. આ 3 મેઇન કારણો કે જેના અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગે. અનુચ્છેદ કે 352. ઓકે. રાષ્ટ્રપતિ આમ નામ લગાડી દેશે કટોકટી? તો કેમ લગાડશે? ઈચ્છા થઈ, રાષ્ટ્રપતિ ઉઠ્યા આજ સવારે કે આજ તો રાષ્ટ્ર કટોકટી જ લગાડી દેવી છે, એવું થાય? ક્યારે લગાડે રાષ્ટ્રપતિ? રાજ્યપાલને, રાજ્યપાલના કહેવાથી. રાજ્યપાલ તો રાજ્યમાં હોય, ખબર છે ને? તો કયા કયા રાજ્યના રાજ્યપાલ કહેશે? જે રાજ્યમાં લગાવી છે. આપણે રાષ્ટ્રીય કટોકટીની વાત કરીએ છીએ. નેશનલ ઇમરજન્સી દેશ લેવલથી સ્ટાર્ટ થયા, કોઈ રાજ્યમાં નથી લાગતી. સમજાય છે તમને? આખા દેશ લેવલે પણ લાગી શકે અને એક દેશના એક ભાગ પૂરતી પણ લાગે. તો કોની સલાહથી રાષ્ટ્રપતિ આ કટોકટી લગાવશે? કોની? પ્રધાનમંત્રી, કેબિનેટ અથવા મંત્રીમંડળ. કેવી મંજૂરી? તો કે લેખિત. આ કયો બંધારણીય સુધારાથી ઉમેરાણું છે? 44મા બંધારણીય સુધારા. પહેલા આવું નહોતું. ઇન્દિરા ગાંધી વખતે ઓકે, ઇન્દિરા ગાંધી જ્યારે 1975માં લગાવી ને, જે આપણે ઇમરજન્સી, એક બુક પણ છે આની, ઇમરજન્સી, જો ટાઈમ મળે ઇંગ્લિશમાં શોખ હોય તો વાંચજો. કુમી કપૂરની બુક છે, બરાબર, ઇમરજન્સી કરી. તો ઇમરજન્સી કયા કારણોથી લાગી, અથવા એ સમય કેવું, ઇન્દિરા ગાંધીએ ડાયરેક્ટ કહી દીધું પ્રેસિડેન્ટને કે રાષ્ટ્ર કટોકટી લગાડજો, બરાબર, અને રાષ્ટ્રપતિ લગાડી પણ દીધી, બરાબર. પછી આ પ્રોવિઝન એડ થયું છે 44મા બંધારણીય સુધારાથી કે માત્ર ને માત્ર કેબિનેટ અથવા મંત્રીમંડળ એની લેખિત મંજૂરીથી જ તમે રાષ્ટ્રીય કટોકટી દેશમાં લગાડી શકશો. જો લેખિત મંજૂરી નહીં આપે તો રાષ્ટ્રીય કટોકટી લાગશે નહીં. ભલે પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર કહેતા હોય કે લગાવો લગાવો, પણ નહીં લાગે. લેખિતમાં જ મંજૂરી જોશે, બરાબર. તો આ 44મા બંધારણીય સુધારા 1978થી આ વસ્તુ એડ કરી છે. ઇન્દિરા ગાંધી આમને લગાવી દીધી જે તે સમયે. ઓકે, આ લેખિત મંજૂરીથી રાષ્ટ્રીય કટોકટી રાષ્ટ્રપતિ લગાવશે. કેટલો સમય રહે રાષ્ટ્રીય કટોકટી? એકવાર લગાવી દીધી પછી 6 મહિના. 6 મહિના રહે. કોઈ બીજા આની સિવાય? 2 મહિના. પછી 3 મહિના વાળું કોઈ છે? ચાર મહિના, 3 મહિના, 5 મહિના. કેટલા મહિના સુધી રહે? 6 મહિના, બરાબર. પછી એવું ન થાય કે 6 મહિના પછી શું કરવાનું? સંસદની મંજૂરી લેવાની. ઓકે, ચાલો આ 6 મહિના વાળું અત્યારે રહેવા દો. હું તમને એક એની પહેલા એક વસ્તુ કીધું. ધારો કે આજ કયો તારીખ? આજ કઈ 15 ફેબ્રુઆરી છે ને? એક્ઝામ્પલ જો, ખાલી હાઇપોથેટિકલ એક્ઝામ્પલ સમજાવું છું. 15 ફેબ્રુઆરી 2025ના રોજ કેબિનેટે લેખિત મંજૂરી આપી દીધી રાષ્ટ્રપતિને કે રાષ્ટ્રીય કટોકટી લગાવતો અથવા નેશનલ ઇમરજન્સી લાગુ કરો દેશમાં. એવી સિચ્યુએશન આવી ગઈ. 3 સિચ્યુએશન: યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર વિદ્રોહ. આ 3 સિચ્યુએશનમાંથી કોઈ પણ એક સિચ્યુએશન અથવા 3 એક સાથે થઈ ગઈ તો પણ થઈ ગઈ. 15 ફેબ્રુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિએ ઓકે લગાવ્યું કઈ રાષ્ટ્રીય કટોકટી. કેટલા સમય સુધી વેલિડ રહેશે? તો કે તમે કહો 6 મહિના.
ઓકે, એની પહેલાં એક વસ્તુ સમજવાની છે. સંસદના 3 સત્રો છે. જે સંસદ મેં તમને સમજાય, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેયથી મળીને બને, બરાબર. પણ સંસદ એક વર્ષમાં જે આપણે કામ કરે ને, સંસદ જે કાયદા બનાવવાનું, એ 3 પ્રકારના સત્રો આવે, બરાબર. તમે નામ તો સાંભળ્યા જ છે. બજેટ સત્ર, અને ઉનાળુ સત્ર નથી આવતું, બરાબર. આ ફિક્સ હોય આના મહિના, ક્યાંથી ક્યાં સુધી. આ ફિક્સ છે, બરાબર. આ સમયગાળા દરમિયાન સંસદની બેઠકો મળે અને આ રીતનું આખું ડિસ્કશન થાય. જો ફરજિયાત નથી કે આ ફેબ્રુઆરીથી મે સુધી ચાલે, તે મે સુધી, બરાબર. કંઈક હોબાળો મોટો થઈ ગયો ખતરનાક રીતે સંસદમાં કે કોઈ પણ, તો આ સત્ર આખું સત્રાવસાન થઈ જાય. ઇંગ્લિશમાં કહેવાય પ્રોરોગેશન, બરાબર. સત્રનું અવસાન થઈ જાય, સત્રાવસાન કહેવાય. કંઈક હોબાળો, ધારો કે માર્ચ મહિનામાં બહુ વિપક્ષ ને સરકાર વચ્ચે બે માથાકૂટ થઈ ગઈ, ખુરશી ઉલ્લી, બરાબર. તો માર્ચ મહિનામાં જ પૂરું થઈ જાય સત્ર, અને એ રાષ્ટ્રપતિ પૂરું કરી શકે સત્ર, બરાબર. તો માર્ચથી લઈને હવે નેક્સ્ટ સત્ર ક્યારે છે? છેક જુલાઈમાં આવે છે ને. હવે અથવા ધારો કે 14 ફેબ્રુઆરી સત્રનું વિઘટન અથવા સત્ર અવસાન થઈ ગયું, બરાબર. આપણે લાગુ ક્યારે કરવાની છે? 15. અત્યારે સંસદ સત્રમાં જ નથી. આનો એક રૂલ એ છે કે જ્યારે પણ રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય, બરાબર, એના 1 મહિનામાં સંસદની મંજૂરી લેવાની. અહીંયા તો 14 ફેબ્રુઆરીએ પૂરું થઈ ગયું સત્ર અવસાન થઈ ગયું છે, બરાબર. તો અહીં 1 મહિનામાં ક્યાંથી લેશું? તો શું કરવાનું? તો કઈ વસ્તુ કરવાનું? સમજાણું? મેં સમજાણું કે નહીં સમજાણું? કે ઉપર થઈ ગયું? ફરી વાર સમજાવું? ઓકે. જો રૂલ એવો છે કે તમે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરો એના 1 મહિનામાં સંસદમાંથી મંજૂરી લેવાની. આ પહેલો રૂલ છે. આ સમજાઈ ગયું? ઓકે. હવે મતલબ ફેબ્રુઆરી મહિનો ચાલે છે, પણ બજેટની બાબતો ચાલે છે અને હોબાળો થયો છે ખતરનાક, બરાબર. હવે 14 ફેબ્રુઆરી આખું સત્ર તો પૂરું જ કરી દીધું રાષ્ટ્રપતિ, કે કેમ કે એને ખબર હતી આગળ વધીએ કેમ નથી આમાં ડિસ્કશન કોઈ, એટલે 14 ફેબ્રુઆરી આ સત્ર પૂરું કરી દીધું. આ સત્ર પૂરું થઈ ગયું એટલે મે સુધી તો આમાં ડિસ્કશન છે જ નહીં. હવે નેક્સ્ટ સત્ર ઉપર વાત જશે. નેક્સ્ટ સત્ર ક્યારે છે? જુલાઈમાં. અહીંયા તો આપણે એવું કીધું કે 1 મહિનામાં સંસદની, આ 14 ફેબ્રુઆરી સત્ર જ પૂરું થઈ ગયું, સંસદ બેઠકમાં જ નથી. તો શું કરવાનું? વટહુકમ આમાં ના આવે, બરાબર. વટહુકમ અલગ વસ્તુ છે, એ પછી સમજાવું. પછી એવો રૂલ કર્યો છે કે નેક્સ્ટ સમય જ્યારે સંસદ મળશે એના 1 મહિનામાં. નેક્સ્ટ ક્યારે મળશે? જુલાઈમાં. એટલે જુલાઈમાં જેવી પહેલી વાર બેઠક મળે એટલે એના 1 મહિનામાં તમારે પાસ કરાવવું પડે સંસદમાંથી કે રાષ્ટ્રીય કટોકટી, બરાબર. હવે રાષ્ટ્રીય કટોકટી મેક્સિમમ કેટલા સમય સુધી રહી શકે? 6 મહિના. સંસદમાં એવો રૂલ છે કે 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ સમયગાળો ન હોવો જોઈએ. તમે જુઓ છીએ, એક સત્ર પૂરું થાય ને પછી 6 મહિનાની અંદર જ બીજું સત્ર ચાલુ થઈ જાય. મે મહિનો અહીં પૂરું થાય, એના 6 મહિના એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર. એની પહેલાં આવી જાય ને જુલાઈમાં નેક્સ્ટ સત્ર આવી જાય. કદાચ તમે એક સત્ર સ્કીપ કરી દો, ધારો કે એવી સિચ્યુએશન છે કે સંસદ બેઠક નથી મળી શકે એમ, બરાબર, તો પણ જોઈ લો તમે, મે પછી નવેમ્બરમાં તો સત્ર બેસી જ જાય ફરજિયાત. એટલે એવો રૂલ પણ તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે મિનિમમ સંસદે 1 વર્ષમાં કેટલી વાર મળવું પડે? થઈ ગયું ને 2 વાર, કેમ કે 6 મહિનાથી વધુ સમયગાળો હોય જ ના શકે. ફરજિયાત ગમે એવી સિચ્યુએશન હોય, સંસદને 2 વખત વર્ષમાં મળવાનું જ છે, બરાબર. એકવાર ક્વેશ્ચન એવો પૂછાણો હતો કે ઓકે, વટહુકમ બાબતે કીધું, વટહુકમનો ક્વેશ્ચન પૂછાણો છે. અથવા તમને એવો ક્વેશ્ચન પૂછાય, ચાલો, કે રાષ્ટ્રીય કટોકટીને, જો વિચારો જેવો સવાલ છે, રાષ્ટ્રીય કટોકટીને પાસ કરવા માટે મહત્તમ કેટલો સમય મળે? રાષ્ટ્રીય કટોકટીનો પ્રસ્તાવ પાસ કરવા માટે સંસદ પાસે મહત્તમ કેટલો સમય છે? અથવા રાષ્ટ્રીય કટોકટી મહત્તમ કેટલા સમય સુધી રહી શકે? કેટલા સમય? કેટલા મહિના? વિચારો તમે. મેં ક્વેશ્ચન સમજાણો કે ન સમજાણો? રાષ્ટ્રીય કટોકટી મહત્તમ કેટલો સમય સુધી રહી શકે?
અનિશ્ચિત કાળ ના, એ અનિશ્ચિત કાળ સુધી શું છે તો કે 6 મહિના તમારે મંજૂરી લેવાની છે, એ અનિશ્ચિત કાળ સુધી લઈ. જો આ 6 મહિનામાં તમારે પાસ કરાવવાની છે, બરોબર, પણ 6 મહિનામાં એકવાર પાસ થઈ જાય પછી પાછો 6 મહિના ફરીવાર રિન્યુ કરાવવાનું, 6 મહિના ફરીવાર રિન્યુ કરાવો, આવું અનલિમિટેડ સમય સુધી ચાલ્યા જ કરે, 6 મહિને રિન્યુ કરાવો સંસદ પાસે. પણ મારો ક્વેશ્ચન તમે સમજો કે મેક્સિમમ કેટલો સમય સુધી રહી શકે રાષ્ટ્રીય કટોકટી, તો કે 6 મહિના તો આ છે જ તે, બરોબર. જેવા 6 મહિના પૂરા થશે એટલે ઓટોમેટિક આ પૂરી થઈ જાય કટોકટી, ભલે સંસદ મળે કે નથી મળતી, પૂરું થઈ ગયું. 6 મહિનાથી વધુ ના થવું જોઈએ. એની સામે વટહુકમમાં તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે, ઓકે, પહેલા વટહુકમ સમજાવી દઉં શું છે. ઇંગ્લિશમાં કે ઓર્ડિનન્સ, બરોબર. આર્ટિકલ કયો છે આનો? 1, 2, 3, બરોબર. ઓકે, સંસદમાં કોઈ પણ કાયદો ક્યારે બને તો કે સંસદના કાયદો ત્યારે બને પેલા બિલ હોય ને પછી એક્ટ થાય, એનો અમુકને બગાસા આવે છે, પણ સમજશો તો વધારે તમને મજા આવશે, બાકી સમજવું જ પડશે, કોઈ ઓપ્શન છે જ નહીં એમાં, બરોબર. બિલ છે એક્ટ ક્યારે બને, તમે આનું ગુજરાતી કે ખરડો અને આનું ગુજરાતી કાયદો, બરાબર. આપણે એમ કહીએ કે સંસદમાં કાયદો રજૂ કર્યો, કાયદો રજૂ નથી કરતા, ખરડો રજૂ કરે છે. એ ખરડો કાયદો ત્યારે બને જ્યારે છેલ્લે રાષ્ટ્રપતિ સાઇન કરે, બરાબર. 2 ગૃહ મેં તમને કીધા હતા, લોકસભા અને રાજ્યસભા, બરાબર. કોઈ પણ બિલ હોય, ધારો કે EWS નું બિલ છે, બરાબર, તો આ પહેલા લોકસભામાં આવ્યું, લોકસભાએ પાસ કરી દીધું, મતલબ વોટિંગ થઈ ગયું, પછી ક્યાં જાય? રાજ્યસભામાં. રાજ્યસભા પણ એને પાસ કરી દે, પછી ક્યાં જાય? રાષ્ટ્રપતિ પાસે. આખા તબક્કા છે, આ 3 તબક્કામાંથી પાસ થઈ જાય, પ્રિલિમ, મેન્સ ને ઇન્ટરવ્યુ, બરોબર. આ 3 તબક્કામાં પાસ થઈ જાય ત્યારે રાષ્ટ્રપતિ છેલ્લે સાઇન કરે એટલે બિલ શું બને? એક, પછી દેશમાં લાગુ થાય, બરોબર. હવે ઘણીવાર સિચ્યુએશન એવી આવી જાય કે દેશમાં કાયદો બનાવવો જરૂરી બની જાય, ઇમરજન્સી આવી ગઈ છે કે કાયદો ફરજિયાત અત્યારે બનાવો. સંસદ તો સત્રમાં છે જ નહીં, બરોબર, કેમ કે સત્ર ચાલતું નથી, અથવા અહીંયા માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું છે બજેટ સત્ર, બરોબર. હવે એપ્રિલ મહિનામાં એવી સિચ્યુએશન આવી ગઈ કે આ કાયદો બનાવો તાત્કાલિક ધોરણ, બરોબર. તો અત્યારે શું કરવાનું? સંસદમાં બોલાવવાના ફરીથી. સંસદ આવશે જ નહીં, કેમ કે એનું સત્ર છે, એ તો જ્યારે એનું સત્ર જુલાઈમાં આવશે ત્યારે આવશે. એની પહેલાં શું કરવાનું? તો કે ત્યારે રાષ્ટ્રપતિને પાવર આપેલો છે, રાષ્ટ્રપતિ સાઇન કરીને એક આખો કાયદો બનાવશે, મતલબ સંસદમાં પાસ પછી કરાવવાનો, હાલ પૂરતો લાગુ કરવા રાષ્ટ્રપતિની સાઇનથી એક. તમે જોજો, તમે કોઈ સરકારી લેટર કે વાંચ્યું ને તો એમાં નીચે લખ્યું હોય રાજ્યપાલ શ્રીના નામ અને તેના હુકમથી, આવું કંઈ વાંચ્યું છે? અથવા તમારે કોલેજનું કોઈ પણ વસ્તુ હોય ને તો એમાં લખ્યું છે રાજ્યપાલ શ્રીનું નામ અને તેના હુકમથી. ગુજરાતમાં હોય ને તો આ રીતનું થાય, મતલબ કે આખા ગુજરાતનો, આખા રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે થાય છે. તો સેમ વસ્તુ તમે કોઈ સેન્ટરનું ડોક્યુમેન્ટ જુઓ ને તેમાં લખ્યું હોય કે રાષ્ટ્રપતિના નામ અને તેના હુકમથી, બરાબર, બાય ધ નેમ ઓફ પ્રેસિડન્ટ એન્ડ ઇન ધ ઓર્ડર, બરાબર. આ રીતનું નામ અંદર લખ્યું છે. તમે કોઈ પણ ઇંગ્લિશ લેટર વાંચો અથવા ગુજરાતીમાં તમને આ કીધું, બરાબર. મતલબ આખા દેશનો વહીવટ છે ને રાષ્ટ્રપતિના નામે થાય અને રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે થાય, બરાબર. હવે આ સિચ્યુએશન મેં તમને સમજાવી કે સંસદો સત્રમાં છે ને કાયદો બનાવવા આ તબક્કો જોશે, રાષ્ટ્રપતિ સાઇન કરીને આખો એક લેટર તૈયાર કરશે કે આ કાયદો અત્યારે લાગુ કરવામાં આવે છે અને એમ જ માનવામાં આવે છે કે આને સંસદે પાસ કરી દીધેલો છે. એને શું કહેવાય? વટહુકમ. વટથી હુકમ કર્યો છે, બરોબર, કે હું સાઇન કરું છું ને લાગુ કરવાને ફરજિયાત, એ વટહુકમ કહેવાય. 123 આર્ટિકલ 123 અંતર્ગત 18 વાર પૂછાણું છે, 1, 2, 3, બરોબર. અને રાજ્યમાં જ્યારે વટહુકમ જાહેર કરે એ કોણ કરે? રાજ્યપાલ. જો આ મેં તમને દેશનું કીધું, કોઈ રાજ્યમાં વટહુકમ જાહેર કરવો હોય તો એ કયો આર્ટિકલ? ઊંધું કરવાનું છે, 1, 2, 3 213, બરાબર. આર્ટિકલ અઘરા નથી, ઇઝી જ છે, પણ વ્યવસ્થિત ધ્યાનથી જોવો તો. એટલે 213 અંતર્ગત રાજ્યપાલ વટહુકમ જાહેર કર્યું છે. ઓકે, હવે મારો ક્વેશ્ચન સમજો, જે લોકોને ખબર છે કે ઓકે વટહુકમ કેટલા સમયમાં પાસ કરાવવો પડે? વટહુકમ કેટલા સમયમાં પાસ કરાવવો પડે? 7.5 મહિનામાં. શ્યોર? એ તમે મેક્સિમમ આન્સર આપી દીધો. મારો ક્વેશ્ચન તમે મેક્સિમમ કીધું. હું એમ પૂછું છું કે વટહુકમ કેટલા સમયમાં સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં પાસ કરાવવો પડે? 6 અઠવાડિયા, બરોબર. જો આ વટહુકમ ફરીથી પાસ કરાવવો પડે, રાષ્ટ્રપતિ એકવાર સાઇન કરી દે એટલે એવું નહીં પછી એને પાસ નથી કરાવવાનો. ફરીથી જ્યારે સંસદ સત્રમાં મળશે ત્યારે ક્યારે મળશે? જુલાઈમાં. ત્યારે જુલાઈમાં આ વટહુકમ છે ને રજૂ કરવાનો સંસદ કે આ વટહુકમ જાહેર કરેલો છે અને આને કેટલા સમય પાસ કરાવવાનો? 6 વીકમાં.
પહેલી બેઠકથી 1 જુલાઈ ધારો કે પહેલી બેઠક મળે છે તો 1 જુલાઈથી લઈને 6 વીકમાં આ વટહુકમ પાસ થવો જોઈએ. જો નહીં થાય તો ઓટોમેટિક રદ થઈ જશે વટહુકમ. બરોબર, એટલે ક્વેશ્ચન એક વાર એવો પૂછવાનું છે કે વટહુકમનો મેક્સિમમ સમયગાળો કેટલો હોય? તો એનો આન્સર આવે 6 મહિના અને 6 અઠવાડિયા. આ 6 અઠવાડિયા તમને સમજાઈ ગયું. ચાલો કે પહેલી બેઠકથી મળીને 6 અઠવાડિયા, પણ 6 મહિના ક્યાં આવ્યા? તો કે 2 સત્ર વચ્ચેનો મેક્સિમમ સમયગાળો કેટલો હોય? 6 મહિના. તો કદાચ એક સત્ર સ્કીપ કરી દીધું, પણ નેક્સ્ટ સત્ર તો 6 મહિનામાં ફરજિયાત મળવું પડશે. એટલે આટલો સમયગાળો ધારો કે આ સત્રને સ્કીપ કરી દેશે, નથી મળતા, તો નેક્સ્ટ ક્યારે? નવેમ્બરમાં તો ફરજિયાત મળવાનું જ છે. તો 6 મહિના અને 6 અઠવાડિયાનો આન્સર છે. એટલે ક્વેશ્ચન આ રીતના પૂછાઈ શકે કે મેક્સિમમ, અથવા ઘણીવાર દિવસો હોય એમાં. બરાબર, અને ઓપ્શન જે આપ્યા હતા ને દિવસોમાં આપ્યા હતા, આ રીતનો નહોતા આપ્યા. આ આન્સર આપ્યો હતો આ રીતના 212, 222, 232 ને 242. સમજાણો કેમ આવ્યા? 6 મહિના એટલે કેટલા દિવસ? 180 દિવસ અને 42 દિવસ બીજા, આ કેટલા? 6 અઠવાડિયા. એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7 દિવસ આવે ને. તો 6 અઠવાડિયાના કેટલા દિવસ થયા? 7 ગુણ્યા 6, આ 42, અને આ 180, આ બીજા, તો 180 પ્લસ 42. તો ઓપ્શન આપ્યા હતા ને 222, 212, 232, 242, આ રીતના ઓપ્શન. એટલે બધા જ ગાંડા છે. આ હું કે આવું કંઈ છે જ નહીં. બરાબર, એમાં કાંઈ નવું નહોતું, સિમ્પલ વસ્તુ જ હતી. એટલે પેપર અઘરું, ખરેખર અઘરું ના કહેવાય, પણ થોડુંક વિચારવા પૂરતું કરી શકે. બરાબર, ત્યારે ઘણા લોકો એમ કહે કે આ તો પોલિટીનું છે કે મેથ્સનું કાંઈ ખબર નથી પડતી. પણ છે તો સિમ્પલ જ ને, એ સિમ્પલ વસ્તુ છે સાહેબ, પણ પૂછે આવ્યું. ઓકે, ક્યાં હતા આપણે? એ તો સમજાઈ દીધું વટહુકમ. ઓકે, હા, રાષ્ટ્રીય કટોકટીમાં ક્યાં સમયગાળો સમજાઈ દીધો. ઓકે, ઓકે, 1 મહિનામાં પાસ થવો જોઈએ. બરાબર, સંસદની બેઠક મળે ત્યારથી 1 મહિનામાં પાસ થવો જોઈએ, અને મેક્સિમમ 6 મહિનામાં પાસ થવો જોઈએ. દર 6 મહિનાને રિન્યુ કરાવવાનું, અનલિમિટેડ સમય સુધી, પણ 6 મહિના રિન્યુ કરાવવાનું ફરજિયાત. આ જીઓનું રિચાર્જ જેવું છે. બરાબર, 6 મહિના અઢળક વાપરો તમે, 6 મહિના થાય એટલે ફરીથી રિચાર્જ કરાવો. બરાબર, પાછું 6 મહિના અઢળક વાપરો, 6 મહિના ફરીથી રિચાર્જ કરાવો. આવું અનલિમિટેડ વખત ચાલ્યા જ કરે, 6 મહિના રિન્યુ કર્યા કરવાનું. બરાબર, આ છે રાષ્ટ્રીય કટોકટી. હવે આનાથી શું ફરક પડે? કહી શકશે કોઈ શું ફરક પડે રાષ્ટ્રીય કટોકટી લાગે તો? આર્ટિકલ 19. ઓકે, પેલા આપણે અલગ અલગ વસ્તુ છે. ધારો કે સંસદ ના કાર્યકાળ ઉપર, સંસદ એટલે 2 ગૃહ અને રાષ્ટ્રપતિ. બરાબર, લોકસભા અને રાજ્યસભા. લોકસભાનો કાર્યકાળ કેટલો હોય? 5 વર્ષે ચૂંટણી આવે ને, દર 5 વર્ષે. તો આ લોકસભાની ચૂંટણી આપણે વોટિંગ આપ્યું, લાસ્ટ ટાઈમ વોટિંગ કર્યું, કેટલા લોકોએ કર્યું લોકસભાની ચૂંટણીમાં? કર્યું છે ને બધાએ. તો આ લોકસભાની ચૂંટણીમાં આપણે મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવ્યા ને, એ આ લોકસભાનું વોટિંગ, જેની બહુમતી લોકસભામાં હોય ને એની સરકાર બને. બરોબર, એટલે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ હોય, રાજ્યસભાનો સભ્યોનો કાર્યકાળ હોય 6 વર્ષ. બરાબર, આ તો ગૃહ તો અનલિમિટેડ આ ચાલ્યા જ કરે છે, કન્ટિન્યુઅસ. આ કોઈ દી વિઘટન ન થાય એનું. બરાબર, હવે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે ને, જો આમાં તો કાંઈ હળી થાય જ નહીં, આ તો એમના મંત્રી. રાજ્યસભામાં કાંઈ હળી ન થાય. બરાબર, જે હળિયું થાય ને આમાં થાય લોકસભામાં. બરાબર, આનો કાર્યકાળ એક વખત માટે 1 વર્ષ વધી શકે. રાષ્ટ્રીય કટોકટી લાગી છે, બરાબર, એવી સિચ્યુએશન આવી કે ઇલેક્શન થઈ શકે એમ છે નહીં. હવે એવું જ કરાય નહીં કે લોકસભાનો કાર્યકાળ પૂરો ને પછી કોઈ સરકાર જ નહીં, માય બાપ વગીરનું રખડે દેશ. એવું કરાય? ના કરાય ને. તો બેટર છે કે જે આ લોકસભા ચાલે છે ને એને એક્સટેન્ડ કરી દો 1 વર્ષ માટે. 5 વર્ષનો કાર્યકાળ ભલે રહેનો, પણ 1 વર્ષ માટે વધારી દો, એક વખત માટે. બરાબર, જો 1 વર્ષમાં સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ જ રહેશે, બરાબર, અંડર કંટ્રોલ નથી આવતી, તો શું કરવાનું? 1 વખત માટે ફરીથી 1 વર્ષ વધારો. બરાબર, આવું અનલિમિટેડ વખત ચાલ્યા કરે. બરાબર, પણ એવી સિચ્યુએશન એક જ વાર આવી છે, ઇન્દિરા ગાંધી વખતે. કેટલી વાર વધાર્યો કાર્યકાળ? કેટલી વાર કાર્યકાળ વધાર્યો ઇન્દિરા ગાંધી? 2 વખત. બરાબર, એટલે એને કેટલા વર્ષ કર્યા થાય એના? 7 વર્ષ. કેટલામી લોકસભા ખબર છે? 5મી. એટલે જો તમને પૂછે
કે કઈ લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો છે? 5મી, 7 વર્ષ હતો. અને કઈ લોકસભાનો કાર્યકાળ સૌથી ટૂંકો છે? તો 12મી, કેમ કે એમાં સરકાર પડી ગઈ હતી. અને અત્યારે કેટલામી લોકસભા ચાલે છે? કેટલામી? સરસ, બરોબર. આ સમજાણું કેમ લાંબી ટૂંકી હોય છે? આ રીતનું રાષ્ટ્રીય કટોકટી લાગી હતી એટલા માટે એક વખત માટે 1 વર્ષ લંબાય. સમજાય છે? ફાઉન્ડેશન વાળાને થોડુંક મને એવું લાગે ચહેરાને રસ ઉડી. તમે પૂછજો યાર, મને હું તો ખેંચે જ જઈશ. નહીં તો જો તમે પૂછજો, વચ્ચે નથી સમજાતું તો હાથ ઊંચો કરજો કે નહીં હવે માથે જ જાય છે આ બધું. બરોબર? હલો, ઓકે. સંસદનો કાર્યકાળ સમજાઈ ગયું. રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે 1 વખત માટે 1 વર્ષ લંબાઈ શકે. ઓકે. બીજો ફરક ક્યાં પડે? તો કે મૂળભૂત અધિકારો ઉપર. જે લોકો નથી ખબર એને કહી દઉં, આપણા બંધારણમાં આપણને અમુક અધિકારો આપેલા છે, એને કહેવાય છે મૂળભૂત અધિકારો. બરોબર? ત્યાં કયા ભાગમાં આપેલા છે? ભાગ 3. કટોકટી કયા ભાગમાં છે? 18માં. બરોબર? ભાગ 3માં આપણા મૂળભૂત અધિકારો છે. અનુચ્છેદ 12 થી લઈને 35 ફંડામેન્ટલ રાઇટ્સ. આ કયા દેશ પાસે લીધા છે? અમેરિકા. એ તો આમનામાં ખબર પડી જાય, અમેરિકા સૌથી વધુ ફ્રીડમ ધરાવે છે. બરોબર ને? તમે જો અમેરિકાનું કોઈ પણ વસ્તુ આમનામ ફ્રીડમ ફૂલ જો હોય, આપણે શું કે અમેરિકા મોજ કરે છે. કેમ? તો કે ફ્રીડમ છે ત્યાં. ઇન્ડિયામાં આ રીતના આપણે એટલી છે તે ફ્રીડમ ઇન્ડિયામાં હવે તો. બરોબર? પણ આપણે અમેરિકા પાસે લીધો, યાદ ન રહે ને તો એ રીતનું વિચાર લેવાનું કે અમેરિકા પાસે લીધું હોય, કેમ કે ત્યાં સૌથી વધુ ફ્રીડમ છે. બરોબર? તો અમેરિકા પાસે આ વસ્તુ લીધી છે આપણે. કેટલા આપણા મૂળભૂત અધિકારો છે? આ 6ઠ્ઠા ધોરણમાં આવ્યો, સામાજિક વિજ્ઞાનમાં 6 મૂળભૂત અધિકારો છે આપણે. બરોબર? સ્વતંત્રતાનો, સમાનતાનો, સાંભળ્યું? શોષણ વિરોધી. ઉભા રહ્યો તો અમારા ફાઉન્ડેશન વાળા છે ને, હું કોઈ પણ ને પૂછું મને આન્સર દઈ દે છે. બરોબર? હા કહો છો ને. તો સામાજિક વિજ્ઞાનમાં આવે છે, ભણ્યા છો ને સામાજિક વિજ્ઞાન, તો એમાં આવે જ છે. બરાબર? ખરેખર આવે જ છે બધું. 6 પ્રકારના અધિકારો છે આપણે મૂળભૂત. સમાનતા, સ્વતંત્રતા, પછી હા શોષણ વિરોધી, શૈક્ષણિક અને સાંસ્કૃતિક, ધાર્મિક અને બંધારણીય ઇલાજો. બરાબર? આ 6 પ્રકારના મૂળભૂત ભણશું ત્યારે જોઈશું, પણ અત્યારે ખબર હોય 6 પ્રકારના. હવે આ અધિકારો છે ને એના ઉપર પ્રતિબંધ લાગી જાય જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે ને ત્યારે. બરાબર? બાકી નોર્મલ દિવસોમાં તમારો કોઈ પણ અધિકારનું ઉલ્લંઘન થાય એટલે તમે ડાયરેક્ટ ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટ. બરાબર? અત્યારે સૌથી વધુ ચાલે છે ને કોઈ પણ વસ્તુ, ધારો કે આ સૌથી વધુ ઇસ્યુ પ્રાઇવસી. બરાબર? એ મારી પ્રાઇવસી છે, એ મારી પ્રાઇવસી. પણ ખબર નહીં હોય કે પ્રાઇવસી કઈ આર્ટિકલમાં આવે છે. ખબર છે? બધાને નહીં ખબર. બરાબર? યુપીએસસીમાં લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે રાઇટ ટુ પ્રાઇવસી અથવા પ્રાઇવસીનો અધિકાર છે કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? આર્ટિકલ 21. બધા પ્રકારની પ્રાઇવસી. બરાબર? પ્રાઇવસી મતલબ તમારા પૂરતી જ સીમિત હોય એમ. તમારા પેરેન્ટ્સ, તમારા ભાઈ બહેન, કોઈ પણ તમારા રિલેટેડ વ્યક્તિ છે એ તમારી કોઈ પણ વસ્તુમાં દખલગીરી ના કરી શકે. તમારી પ્રાઇવસી. બરાબર? તો એ રાઇટ ટુ પ્રાઇવસી 21 અંતર્ગત કોર્ટમાં જઈ શકો, સુપ્રીમ કોર્ટમાં. બરાબર? વોટ્સઅપ ચેટ કોઈ વાંચી જાય તો તમે કોર્ટમાં જઈ શકો. આર્ટિકલ 21. અથવા ઇન્ટરનેટ વાપરવું એ પણ આપણો મૂળભૂત અધિકાર છે, એ પણ 21 અંતર્ગત આવશે. બરાબર? તો ઇન્ટરનેટ વાપરવું એ આપણો મૂળભૂત અધિકાર છે 21 અંતર્ગત. બરાબર ને? ઓકે. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે વોટ્સઅપમાં સ્ટેટસ રાખવું કે કોઈ પણ સ્ટોરી ચડાવો એ કયો આર્ટિકલ છે? કહી દો ચાલો. ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપમાં સ્ટોરી જ મૂકો છો ને, ફોટા ચડાવો છો. બરાબર? કયો આર્ટિકલ છે? એ તમને બંધારણે અધિકાર આપેલો છે ત્યારે તમે મૂકી શકો છો. કયો આર્ટિકલ છે? 19. વાણી, વિચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા. બરાબર? તો
એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે એ આના, એ તમારું એક્સપ્રેશન જ છે એક પ્રકારનું. કોઈ સારી પંક્તિ મૂકો, શેર શાયરી મૂકો કે ફોટા ચડાવો, બરાબર, જે પણ કરો એ 19 અંતર્ગત તમારો અધિકાર છે. ઓકે, તો આ અધિકારો છે ને ત્યારે સ્થગિત થઈ જાય. જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગી હોય ને ત્યારે તમારો અધિકાર, ધારો કે સરકાર એવું કહે કે હવે કોઈ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ વાપરવાનું નથી રાષ્ટ્રીય કટોકટી દરમિયાન, તો તમે કોર્ટમાં ન જઈ શકો કે નહીં મારો મૂળભૂત અધિકાર છે મને આપવો જ પડશે તમારે, ના જઈ શકો. કેમ કે ચોખ્ખી વસ્તુ કીધેલી છે કે તમારા મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લાગી જશે. સિવાય 2 અધિકારો સિવાયના કયા કયા આર્ટિકલ, બરાબર, અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21. આની સિવાયના બધા મૂળભૂત અધિકારો ઉપર રાષ્ટ્રપતિ ઈચ્છે તો પ્રતિબંધ મૂકી શકે. 20 શું છે? અપરાધ અને દોષસિદ્ધિ સંબંધોમાં સંરક્ષણ છે, બરાબર. મતલબ તમને કોર્ટ સમક્ષ લઈ જવામાં આવ્યો તો તમને અમુક વસ્તુ મળે છે અધિકારો, જેમ કે વકીલ રાખવો, બરાબર, તમારે બોલવાનું, કે તમારા વિરુદ્ધ તમને મજબૂર ન કરે કે બોલ તે ગુનો કર્યો છે, બોલ તે ગુનો કર્યો છે, મારી, બરાબર. એ તમારો 20 અંતર્ગત અધિકાર છે, એ ન છીનવાય કોઈ દિવસ, બરાબર. અને 21 ગરિમાપૂર્વક જીવન જીવવાનો અધિકાર, બરાબર, એ પણ ના લઈ શકે કોઈ. હાલતા તેને ગોળીઓ મારતા એમ ન હોય, બરાબર. એટલે જીવન જીવવાનો અધિકાર ગરિમાપૂર્વક, તો 21. આ 2 અધિકારો સિવાય બધા અધિકારો પર પ્રતિબંધ મૂકી શકે. તો આ મૂળભૂત અધિકારો પ્રતિબંધ, બરાબર. પછી ઘણીવાર એવું હોય કે મેં તમને કીધું રાષ્ટ્રીય કટોકટી આખા દેશમાં પણ લાગી શકે અને કોઈ વિસ્તાર પૂરતી પણ લાગે, બરાબર. વિસ્તાર પૂરતી લાગે, ધારો ગુજરાતમાં રાષ્ટ્રીય કટોકટી લાગી છે, ગુજરાતના વિસ્તાર પૂરતી, કેમ કે આપણે બોર્ડર એરિયા છે કે નહીં? કચ્છ નથી, બરાબર. એટલે પૂછું છું બધાને કે કચ્છ છે ને, એમ કયા દેશની બોર્ડર અડે છે? પાકિસ્તાન, બરાબર. તો ત્યાંથી એટેક થઈ ગયો છે, તો રાષ્ટ્રીય કટોકટી પછી આખા દેશમાં નહીં લાગે, ખાલી ગુજરાતના વિસ્તાર પૂરતી લાગશે. ત્યારે ગુજરાતનું જે શાસન છે, અહીંયા સરકાર છે, એ બધી કોના અંડરમાં આવી જાય? ડાયરેક્ટ કોણ હેન્ડલ કરશે? કેન્દ્ર અથવા સંસદ. ભલે અહીંયા વિધાનસભા છે, સમજાય છે? બાકી ગુજરાતનો વહીવટ કોણ કરે અહીંથી? નોર્મલ દિવસોમાં કોણ વહીવટ કરે? ભૂપેન્દ્ર પટેલ, બરાબર, સીએમ છે ને. તો એ વહીવટ કરતા હોય અત્યારે હાલના દિવસોમાં. પણ જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે કોના અંડરમાં જાય? બધું મોદી સાહેબના અંડરમાં. ડાયરેક્ટ પ્રેસિડેન્ટના અંડરમાં અથવા સેન્ટર સંસદ છે એ ડાયરેક્ટ ત્યાંથી બધું કાયદા કાનૂન બનાવે ગુજરાત માટે. તમારી વિધાનસભાનું કાંઈ નહીં ચાલે ત્યારે બધો સત્તા કોને આવી જશે? સેન્ટરને. તો આ છે બધી રાષ્ટ્રીય કટોકટીની વાત. ઓકે, હવે રાષ્ટ્રીય કટોકટી રિમૂવ કરવી હોય તો શું કરવાનું? રાષ્ટ્રીય કટોકટી રિમૂવ કરવી છે, દૂર કરવા માટે. ધારો કે એ વસ્તુ થઈ ગઈ કે હવે કે જરૂર નથી, કે હવે યુદ્ધ બુદ્ધ પતી ગયું છે બધું, બરાબર, બાહ્ય આક્રમણ હવે કઈ રહ્યું નથી, ત્યારે શું થાય? કઈ રીતે થાય? લોકસભાના ટોટલ સભ્યો કેટલા? 552. આને કેટલા ટકા કહેવાય? 1/10. 10મો ભાગ નો કહેવાય ને? એક જ થયું ને ભાઈ, તો સારું. મારે એક જગ્યાએ એવું થયું હતું, એટલે મેં પૂછ્યું આને કેટલા ટકા કહેવાય? એ ન ખબર. મેં કીધું 10% કેટલા કહેવાય? કે 10 ને 2 આમ આ રીતનું, એને 10% કહેવાય. એટલે એ તો મેં કીધું નહીં ખબર આ બે સરખું, કે ના આ બે સરખું છે. 10મો ભાગ કયો કે 10% કયો, બે સેમ જ વસ્તુ થઈ ને. 100 ગણ લ્યો તો 100 નો 10મો ભાગ કેટલા થયા? 10. અને 10% 100 ના 10% કેટલા થયા? 10. આ બે સેમ જ છે, બરાબર. એટલે લોડ ન લેતા ખોટું. 10મો ભાગ કયો કે 10%. લોકસભાના ટોટલ સભ્યો કેટલા? 552. આના 10% કેટલા થાય? અથવા આના 10મો ભાગ કેટલો થાય? આ બે એક જ છું ને, તો કેટલા થયા? 55.2. પણ એ ગણાય કેટલા? હવે કોઈનો હાથ તો કાપીને લવાય નહીં.
$55.2 બરાબર. એટલે 55 સભ્યો. 55 સભ્યો જો લેખિતમાં રાષ્ટ્રપતિને એવું કહે કે હવે રાષ્ટ્રીય કટોકટીને દૂર કરો, તો રાષ્ટ્રપતિ એ જ સમયે દૂર કરવી પડશે. બરાબર. 14 દિવસ પહેલા કેવું પડે? 14 દિવસ અગાઉ જાણ કરવાની છે. બરાબર. એટલે 14 દિવસમાં રાષ્ટ્રપતિ ડિસાઈડ કરી દે કે ઓકે રિમૂવ કરવાની, 14 દિવસ અગાઉ જાણ કરી દે, એટલે 14 દિવસમાં રાષ્ટ્રપતિ એને દૂર કરી દે રાષ્ટ્રીય કટોકટી. ક્લિયર? ના, એક આપણે જનરલી તમે કોઈ અરજી આપી છે ક્યારે તમારા કોલેજમાં કે કોઈ પણ જગ્યાએ કે અમારે આ પ્રશ્ન છે, તો આપણે સાઈનો કરાવે ખબર હેઠે પહેલાં ઉપર લખ્યું હોય કે માનનીય શ્રી પ્રિન્સિપલ શ્રી, અમને કેન્ટીનમાં આ વસ્તુ મળતી નથી અથવા બધી વસ્તુ કેન્ટીનમાં મળવા પાત્ર નથી, તો યોગ્ય તરે આની વ્યવસ્થા કરો. કોઈ કોણ કોણ કહે છે, તો નીચે 15-20 જણે સાઈન કરી આપણે કરીએ ને આવું, તો બસ એ રીતનો આખો લેટર હોય અને એમાં બધા સાઈન કરે 55 ML સોરી MP. બરાબર. બસ આવી જાઓ, મઢમાં આવી જાઓ. બરાબર. તો 14 દિવસમાં રાષ્ટ્રપતિ અને રિમૂવ કરી દે છે. આ રીતનું છે. ક્લિયર? આ સાદી બહુમતી થઈ જાય. રિમૂવ કરવાવાળું છે પ્રસ્તાવ સાદી બહુમતી. જ્યારે લાગુ કરવાનો પ્રસ્તાવ છે ને એ વિશેષ બહુમતી. વિશેષ બહુમતી એટલે કઈ રીતની કહી શકશે કોઈ? ઘણા પ્રકારની બહુમતી આવે, પણ અત્યારે આ સમજો ખાલી. કુલ સભ્યો કેટલા છે? 500. જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવી હોય ને તેના 2/3 સભ્યો, કુલ સભ્યોના 2/3 સભ્યોની મંજૂરી જોઈએ ત્યારે લાગુ થાય. અને રિમૂવ કરવી હોય ત્યારે કઈ બહુમતી જોઈએ? શું? સાદી બહુમતી. બરાબર. કુલ સભ્ય સંખ્યાના 50%. એટલે 500 સાદી બહુમતી એટલે આના 50% + 1 કેટલા થાય? કે હાજર અને મતદાનના 50% + 1 નો સમજાણું. કુલ સભ્ય સંખ્યાના હાજર રહીને હોય. બરાબર. ધારો કે 552 છે, એમાંથી 500 જણા હાજર છે, તો આના 50% કેટલા થાય? 250 + 1 એટલે 251 સભ્યો મંજૂરી આપી દે એટલે રાષ્ટ્ર કટોકટીથી દૂર થઈ જાય. જ્યારે લાગુ કર્યું હોય ત્યારે કુલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યો જોઈએ. 552 ના 2/3 કેટલા થાય? 368. બરાબર. એટલા સભ્યોની મંજૂરી જોઈએ કે લાગુ કરો રાષ્ટ્રીય કટોકટી. કેટલા સમયમાં પાસ કરાવવાની? 30 દિવસ અથવા 1 મહિનો, બે એક જ વસ્તુથી. 1 મહિનામાં ફરજિયાત કરાવવી પડશે. ઊંઘ આવે છે? ભલે આવતી. બરાબર. એમાં કઈ સોલ્યુશન જ નથી. અત્યાર સુધી કેટલી વાર થઈ? 3 વાર. 62, 71 અને 75. ઓકે, સમજાઈ ગઈ રાષ્ટ્રીય કટોકટી શું છે, કઈ રીતે દેશમાં લાગે. બરોબર. હવે ન કરતા ઇમરજન્સી શું છે. આ રાષ્ટ્રીય કટોકટી પતિ છે, હજી 2 બાકી છે. આ શબ્દ તમે સાંભળતા અથવા ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચતા હો. આજના ન્યૂઝપેપરમાં જ છે, સોરી ગઈકાલના એક્સપ્રેસમાં પ્રેસિડેન્ટ રૂલ. બરોબર. અથવા બીજું નામ છે બંધારણીય કટોકટી, અથવા ત્રીજું નામ છે રાજકીય કટોકટી. બરોબર. કયો આર્ટિકલ? કેમ એક જ આર્ટિકલ યાદ આવે છે તમને? આ બે બોલવાના સાથે, બે આર્ટિકલ છે. ઓકે, હેંગ નથી થઈ ગયું ને મગજ?
તો સારું થાય તો કહેજો, આપણે કરી ઉતારી દઈશું તમને. ઓકે, 356 અને 365. હવે 356 નો ઉપયોગ ક્યારે થાય અને 365 નો ઉપયોગ ક્યારે થાય? હાલમાં જો કરંટની ઘટના જોવો તો મણિપુર, બરાબર, મણિપુર શું કયું કેપિટલ છે? ઇમ્ફાલ. હમણાં એક સિરીઝ આવી છે, તમને ખબર હોય, પાતાલ લોક. જોઈ? કેટલા લોકોએ જોઈ છે? કોઈ નથી જોઈ? પહેલી સિઝન જોઈ કે નથી જોઈ? પાતાલ લોક નહીં જોઈ? ઓકે, તો રહેવા દો. ઓકે, 356 અને 365, બરોબર. હવે બસ 356 નો ઉપયોગ ક્યારે કરવાનો, 365 નો ક્યારે? 356 નો ઉપયોગ ત્યારે છે કરવો બંધારણમાં જે રીતનું લખ્યું છે ને એ રીતનું રાજ્ય કામ ન કરે. બંધારણમાં લખ્યું છે કે રાજ્ય આ રીતનું કામ કરવાનું, આ રીતનું કામ કરવાનું, રાજ્ય એમ કામ નથી કરવું લ્યો એ, અથવા પોતાની રીતે આડોડાઈ કરીને ચાલુ છે. તો ત્યારે શું કરે પ્રેસિડેન્ટ? આ રાષ્ટ્રપતિ શાસન પણ કોણ લગાવે? રાષ્ટ્રપતિ જ લગાવે. એટલે જે લોકો નથી ખબર એમ, અમુક લોકો તો એમ ખબર નહીં મારે હું દુશ્મન આવટે. હા એ કે હા. ઓકે, થોડોક ઇન્ટરેસ્ટ રાખજો, બાકી નહીં મજા આવે. તમને મજા નહીં આવે, મને નહીં આવે. તમારી ટાઈમ બગડશે ખોટો, બરોબર. તમે 4-5 કલાક આપ્યા છો, અહીંયા આવ્યા છો, કંઈક શીખવા આવતા છો ને, શીખવું તો પડશે તે ગમે એમ થાય, ફરજિયાત છે, બરાબર. ફૂદડી છે હોય ને આવું આમ લખ્યું ને, એટલે આ તો ફરજિયાત કરવાનું, આ ફૂદડી જ છે, મેન્ડેટરી છે. તો તમારે આજે નહીં તો કાલે નહીં શીખો તો આડું આવશે ને આવશે. જે લોકો મેથ્સ રીઝનિંગ નથી શીખ્યા એને પૂછજો, તકલીફ પડે છે ને પડે છે. એને તો 10માં છૂટી ગયા એટલે ગયા, હાલો હવે ત્યાં ગયું તો 11 પાછું આવ્યું, એમાંથી છૂટી ગયા. કોલેજમાં તો ન આવ્યું, પણ હવે એક્ઝામની તૈયારી પ્રિપરેશન કરે, આમાં આવ્યું હમ ભૂત બનીને, બરાબર. એટલે જે વસ્તુ તમે છોડી દેશો ને એ સામે આવશે. અત્યારે નહીં તો 2 વર્ષ પછી 5 વર્ષ પછી સામે આવશે ને આવશે. કહેતા બેટર છે થોડીક લડી લો. એટલે આ તમારે જો આ તૈયારી કરવા આવ્યા છો તો આમાં શીખવું જ પડશે ગમે એમ થાય. તમે મન રાખીને શીખો કે પરાણે શીખો એ તમારા ઉપર છે. એટલે હું લિબરલ એટલે જ કહું છું કે તમને નથી ખબર પડી તો બિંદાસ હાથ ઊંચો કરીને ભલે સાવ નાની વસ્તુ ના ખબર પડી હું ફરી વાર સમજાવી દઈશ, બરાબર. એવું કંઈ છે નહીં. બાકી તમે 12 ક્લાસ કરવા જશો તો ખબર પડશે તમને કેમ થાય છે, બરાબર. કે બેટર છે કે તમને પ્લેટફોર્મ મળ્યું છે ને તો ઉપયોગ કરજો. નથી ખબર પડતી જો તમે સ્કીપ કરી દેશો ને, કાંઈ નથી પૂછું મને કેવી ગણશે, બધા કેવો ગણશે, અરે કાંઈ નહીં ગણે ભાઈ, બરાબર. એટલીસ્ટ તમારામાં એટલી હિંમતો છે કે પૂછી શકો છો, બાકી કોઈના હિંમત નથી પૂછવાની. જો નહીં પૂછો ને આયા કર્યું ને તો આગળનું નહીં સમજાય, અને આગળ નહીં સમજાય તો આખી ચેન પકડાય છે, આખી બધું જીરો. કદાચ બેટર છે કે નથી સમજાતું, બિંદાસ હાથો ચોકીને પૂછ લો કે આ ન સમજાણું, હું હાવ સિમ્પલ રીતે સમજાવી દઈશ, કોઈ પ્રોબ્લેમ નહીં. મને કોઈ પ્રોબ્લેમ નથી, તમને ના જોવું જોઈએ. હું એમ કહેતો કે ના હાલો એકવાર મેં કહી દીધું, હવે નહીં કહેવો, બીજી વાર નહીં કહેતો હું, એવું કીધું મેં તમને. કોઈ દે આપણે તમારે એવું રાખ્યું છે તો પછી તો બિંદાસ પૂછો યાર, બરાબર. પૂછશો ને નહીં સમજાય તો જો પછી આ એડિયા પીધેલ જેવા મોઢા થઈ જાય એને કરતાં બેટર છે કે પૂછી લો. કોઈ તમારા ઉપર નહીં હશે, બરાબર. અને હશે તો એ પોતાના ઉપર હશે, એવું કંઈ ટેન્શન નહીં લેવાનું, પૂછી લેવાનું. આ કે આયા ન કરતા, નહીં તો ગયા. આજે નહીં સમજાય ને કાલે નહીં સમજાય, પૂરું. એટલે કોન્ફિડન્સ અહીંથી જ બિલ્ડઅપ થશે. કાલ સવારે ઇન્ટરવ્યૂ આપશો, બરાબર, ત્યાં તો ભૂકા નીકળી જાય. અહીંયા તો કદાચ થોડોક લિબરલ રહું છું, ત્યાં તો પછી મારો થાય ક્વેશ્ચનનો. 4-5 જણા બેઠા છે, બધા મારો જ કરશે ક્વેશ્ચન, શું કરશું? પછી એમ થાય જમીન જગ્યા તે થમાઈ દઈએ એમ. એટલે એને કરતા બેટર છે થોડો કોન્ફિડન્સ અહીં બિલ્ડઅપ કરો, બરોબર ને? રેડી? ચાલો. ઓકે, બંધારણ મુજબ કામ ન કરે રાજ્યો ત્યારે રાષ્ટ્રપતિ શાસન 356 અંતર્ગત લાગે. ઓકે, 365 અંતર્ગત ક્યારે લાગશે?
કોઈ પણ રાજ્ય કેન્દ્રના આદેશ ન માને ત્યારે આ અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગે. તો 356 અને 365 ક્લિયર થઈ ગયું. જો બંધારણ મુજબ કામ નથી કરતા, જો બંધારણમાં બધું લખ્યું છે કે રાજ્યને કેમ વર્તવાનું, કેન્દ્રને કેમ વર્તવાનું, રાષ્ટ્રપતિની શું સત્તા છે, રાષ્ટ્રપતિ પાસે શું પાવર છે, કે સંસદ કેમ કાર્ય કરશે, બધી વસ્તુ લખી એકો એક. બરોબર. બંધારણને બાયપાસ કરીને રાજ્ય પોતાની રીતે દાદાગીરી કરે તો રાષ્ટ્રપતિ ડાયરેક્ટ 356 લગાવી દે કે બંધારણમાં આમ લખ્યું છે, તમે કેમ કાર્ય નથી કરતા, તો ડાયરેક્ટ રાષ્ટ્રપતિ શાસન આ અંતર્ગત લાગશે. અને કેન્દ્રના આદેશો ન માને, જો 366 અંતર્ગત એવું કીધું છે, સોરી 366 નહીં, એક્ઝેક્ટલી આગળ આર્ટિકલ ભૂલી ગયો પણ એક આર્ટિકલ એવો છે કે એના અંતર્ગત એવું કીધું છે કે દરેક રાજ્યને ફરજિયાત કેન્દ્રના આદેશો માનવા પડશે. બરોબર. હવે કેન્દ્રના આદેશ નહીં માનો તો 365 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન આવશે. રાષ્ટ્રપતિ શાસન આવશે એટલે બધી સત્તા કોને ટ્રાન્સફર થઈ જશે? કેન્દ્રને. બધા કાયદા કાનૂન તમારા રાજ્ય માટે કોણ બનાવશે? કેન્દ્ર. બરાબર. અત્યારે કયા સ્ટેટમાં લાગુ થયું છે? મણિપુરમાં. કયા આર્ટિકલ અંતર્ગત થયું છે? 65 કે 56? 56. બરાબર. કેમ? આ તમારું હોમવર્ક છે, આ ગોતીને લાવવાનું છે કે કયા બંધારણના પ્રોવિઝન મુજબ એને ઉલ્લંઘન થયું એટલા માટે રાષ્ટ્રપતિ. એ તો ઇસ્યુ ચાલે એનો, એ બે તો બરોબર, એ તો બે સમુદાય છે. કયા કયા? કુકી અને મેઈતી. તો ચાલો એક વસ્તુ, પણ મેઇન કુકી અને નાગા આ બે સમુદાય છે, ત્યાંની ટ્રાઇબલ છે. બરોબર. સોરી, કુકી અને નાગા અને મેઈતી. બરોબર, એ રીતનું. તો આ બે સમુદાય છે ટ્રાઇબલ, તો એના વિરુદ્ધ આખું ઇસ્યુ ચાલે છે. બરોબર. મતલબ યુટ્યુબમાં જઈને જોઈ લેજો, આ તમારું હોમવર્ક છે. જો આ વસ્તુ ધીરે ધીરે જાણશો ને તો કંઈક ખબર પડશે. તમારું હોમવર્ક શું છે કે મણિપુરમાં એટલો બધો ઇસ્યુ કેમ થયો છે? યુટ્યુબમાં બધો વિડીયો છે, બહુ મસ્ત વિડીયો છે. મણિપુરમાં કયા ઇસ્યુ અથવા કેમ આ ઇસ્યુ ચાલે છે અને રાષ્ટ્રપતિ શાસન કેમ લાગ્યું, બસ આ તમારું હોમવર્ક છે. કરશો એટલું? શ્યોર? નિરાશ નહીં કરો ને? કેન્દ્રના આદેશો માનશો ને તો સારું. બરાબર ને, કે રાષ્ટ્રપતિ શાસન લાગશે. ઓકે. તો 356 અંતર્ગત લાગ્યું છે. બરાબર. કઈ રીતનું શું છે વસ્તુ એ તમારે જાણીને લાવવાનું છે કે કેમ લાગ્યું, અથવા મણિપુરમાં વાસ્તવમાં ઇસ્યુ શું ચાલે છે. તો જાણશો ને તો મજા આવશે. બાકી હું કહી દઈશ કે આમ આમ છે તો ઠીક છે, હા હા એમ થાય. તો તમે ઇન્વોલ્વ થાવ ને તો મજા આવશે. એટલે તમારું હોમવર્ક એ છે, યુટ્યુબમાં બહુ બધું જોવો છો, એક જ વિડીયો જોવાનો છે ખાલી, મણિપુરમાં શું ઇસ્યુ ચાલે છે, અથવા આ બે ટ્રાઇબલ સમુદાયનો શું ઇસ્યુ છે, રિઝર્વેશનનો ઇસ્યુ છે એનો, ક્યાં કઈ વસ્તુ તમને પછી તમારે તારણ કાઢવાનું કોનો વાંક છે આમાં. બરાબર. આપણે સ્ટેટમેન્ટો નથી આપવાના કોઈ કે આનો વાંક છે નાનો વાંક છે. બરાબર. પણ તમારી રીતે તમારે વિચારવાનું છે કે કોનો વાંક છે. બરાબર. કરશો ને એટલું? ઓકે. હવે આવે છે રાષ્ટ્રપતિ શાસન કેટલા સમય સુધી રહે. જો આ કેટલા સમયમાં પાસ કરાવવું પડે સંસદમાંથી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું, અથવા ઓકે રાષ્ટ્રપતિ શાસનનો મતલબ શું થાય તો કે બધી સત્તા કોને આવી જાય? સેન્ટરને અથવા રાષ્ટ્રપતિ પાસે. પણ રાષ્ટ્રપતિ કઈ ખુદ અહીંયા આવીને નહીં બેસે ગુજરાતમાં કે હાલો હું વહીવટ કરું છું. બરોબર. તો શું કરશે? એના વતી કોણ સત્તા સંભાળશે? રાજ્યપાલ. અહીંયા રાજ્યપાલ એકલો સંભાળશે કે રાજ્યપાલના અંડરમાં બધી વસ્તુ થશે. ત્યારે વિધાનસભા કે બધી વસ્તુ કોઈ કામ કરશે નહીં. બરોબર. મંત્રી અને હા એ રહેશે, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ રહેશે, એને કોઈ રાજીનામું નથી. વિધાનસભા જ બંધ થશે. બરોબર. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ ચાલુ રહેશે. બરોબર. અને પણ વિધાનસભા ખાલી કોઈ કાયદા બનાવવાનું હોય છે ને તો એ વિધાનસભા નહીં બનાવે. બરોબર. એ સંસદથી બનશે, અથવા રાજ્યપાલ વટહુકમ બહાર પડશે સંસદ સત્રમાં નહીં હોય તો. બરોબર. એટલે બધું શાસન કોણ સંભાળશે અહીંયા? રાજ્યપાલ. બરોબર. રાષ્ટ્રપતિના વતી રાજ્યપાલ બધું કાર્ય રાષ્ટ્રપતિ શાસન લગાડશે. ઓકે. કેટલા સમયમાં આ સંસદમાંથી પાસ થવું જોઈએ? 2 મહિના. જોયું આ ડિફરન્સ આવે છે. રાષ્ટ્રીય કટોકટી કેટલા સમયમાં પાસ થવી જોઈએ? અહીંયા ફેર આવે છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 1-2માં પ્રિલિમ્સમાં. સ્ટેટમેન્ટ હતું, 2-3 સ્ટેટમેન્ટ હતા. બરોબર. કટોકટીને લગતા જ હતા. એમાં એક સ્ટેટમેન્ટ એવું હતું કે આજે તમે પૂછ્યું ને એ સ્ટેટમેન્ટ હતું કે હા એ આવા જ ક્વેશ્ચન પૂછશે 1-2માં. બરાબર. અથવા યુપીએસસી પણ આવા જ ક્વેશ્ચન પૂછે કે તમને એવું કહી દે કે રાષ્ટ્રપતિ શાસન લાગે
ત્યારે વિધાનસભાનો ભંગ થઈ જાય છે અને મુખ્યમંત્રી અને એનો મંત્રીમંડળ છે એ નાશ પામે છે. તમને થાય કે હા વિધાનસભા ભંગ થઈ જાય તો પૂરું થઈ જાય ને? ના, માત્ર વિધાનસભા જ પૂરી થાય છે, બરોબર, પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તો એમનામ જ રહે. આ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ કે રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે સંસદમાંથી 1 મહિનામાં પસાર થવું જોઈએ અને રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે સંસદમાંથી 2 મહિનામાં પસાર થવું. અને હા હશે, પણ નહીં બદલાશે નહીં. આમાંય બદલાશે નહીં જો ભંગ નથી થતું. એસઆર બોમાં એક જજમેન્ટ છે, તમે કીધું એટલે કહી દઉં છું. એક આ કેસ યાદ રાખજો. સાંભળ્યું છે એનું નામ? આ શું કેસ છે ખબર છે તમને? કોઈને ખબર છે એસઆર બોમાય કોણ હતા? કોઈ નહીં. મતલબ હી વોઝ ધ ચીફ મિનિસ્ટર ઓફ કર્ણાટક. કર્ણાટકમાં 1989-90માં એ પોતે ચીફ મિનિસ્ટર હતા, બરોબર. હવે સેન્ટરમાં કોંગ્રેસ સરકાર હતી. તમે આ સમાજનું નામ સાંભળ્યું? બસવાના, લિંગાયત સમુદાય, બસવાના સમુદાય, બરોબર. લિંગાયત સમુદાયનું નામ સાંભળ્યું? નહીં સાંભળ્યું? ઓકે. કર્ણાટકમાં એક સમુદાય છે લિંગાયત સમુદાય, શિવની પૂજા કરે, લિંગની પૂજા કરે, બરોબર. તો એ સમયે આ પોતે પણ મુખ્યમંત્રી એમાં માનતા લિંગાયત સમુદાયમાં. હવે સેન્ટરમાં હતું ને ઇન્દિરા ગાંધીનું ટૂંકમાં કોંગ્રેસનું શાસન ચાલતું હતું, બરોબર. હવે થયું એવું કે આની સરકાર પાડવાની હતી, આ કોંગ્રેસમાં નહોતા, બરોબર. આ જનતા દળ સમથિંગ કંઈક કોઈ પણ દળ હતું એમનું, બરોબર, એમના મુખ્યમંત્રી હતા. તો હવે એ તો ટસલ તો થવાની છે સેન્ટર અને સ્ટેટ વચ્ચે, કેમ કે પાર્ટી અલગ અલગ છે. અત્યારે પણ થાય છે. બીજેપી કોંગ્રેસ છે, જે રાજ્યમાં કોંગ્રેસ સરકાર છે અથવા આપની સરકાર છે ત્યાંની સેન્ટરની ટસલ હંમેશા રહેશે. મમતા બેનર્જી તો વેસ્ટ બંગાળની સેન્ટરની ટસલ રહેશે હંમેશા. પંજાબ અને સેન્ટરની રહેશે, આપની સરકાર છે પંજાબની, એટલે આ રહેવાનું છે. ગુજરાતમાં જો કોંગ્રેસ આવે તો ગુજરાતના અને સેન્ટર વચ્ચે પણ આ રીતનું થાય, બરોબર. થાય એવું. જ્યારે સેન્ટરની સરકાર સ્ટેટમાં નહીં હોય તો થોડી ઘણી ટસલ તો રહેવાની જ છે. અહીંયા પણ એવું થયું. અત્યારે બહુ ઓછું થઈ ગયું, પણ એ સમયે તો બહુ થતું એમ, સરકારો પાડી દેતા. હવે અહીંયા કોઈ પણ કારણોસર અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાડી દીધું. 1989-90ની વાત છે, બરોબર. અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું. હવે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું એટલે આને રિમૂવ કરી દીધા મુખ્યમંત્રીને, અને એ સરકાર પાડી વિધાનસભા ભંગ કરી દીધી. વિધાનસભા ભંગ થઈ જાય એટલે મુખ્યમંત્રી ઓટોમેટિક દૂર થઈ જાય ત્યાંથી. એટલે આ એસઆર બોમાએ જે હતા એ ચીફ મિનિસ્ટર, એણે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો કે આ યોગ્ય નથી, બરાબર, બંધારણમાં તો આવું કંઈ છે જ નહીં. અને સુપ્રીમ કોર્ટે બહુ એટલે બહુ મસ્ત રીતનું જજમેન્ટ આપ્યું છે. અત્યારે પણ આપણા બંધારણ ઇતિહાસમાં સૌથી સારામાં સારું એક જજમેન્ટ હોય ને તો કેશવાનંદ ભારતી પછી એક જજમેન્ટ આવે ને તો આ જજમેન્ટ છે એસઆર બોમાએ. બરાબર, મેઇન્સની તૈયારી કરો ત્યારની વસ્તુ છે. આ ક્વેશ્ચન 1-2 મેઇન્સમાં પણ પૂછાઈ ગયું છે. પણ એમાં ક્વેશ્ચન કઈ રીતનો પૂછાણો? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોને સાચવવા માટેનું માનની સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ આપેલું છે. એ જજમેન્ટ વિશે ચર્ચા કરો. એટલે પહેલાં તો તમને એ ખબર હોય કે સેન્ટર અને સ્ટેટના રિલેશન માટે કયું જજમેન્ટ છે, તો એસઆર બોમાએ. એસઆર બોમામાં શું શું કીધું એ પછીનો વસ્તુ છે. તો એમાં એક વસ્તુ કીધી હતી સુપ્રીમ કોર્ટે કે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે તો ત્યાંની વિધાનસભા ભંગ નથી થઈ જતી, સ્થગિત થાય છે, બરોબર. સ્થગિત થવું અને ભંગ થવું એ બે અલગ વસ્તુ છે. સ્થગિત થવું એટલે પોતાની કાર્યવાહી કરતી અમુક સમય પૂરતી વિધાનસભાને અટકી જવાનું, કાયદા કાનૂન નથી બનાવવાનું, બરોબર, એ સ્થગિત થવું કહેવાય. અને ભંગ થવું એટલે સંપૂર્ણપણે એને વિધાનસભાને દૂર કરી દો ત્યાંથી. તમે કોઈ પણ રાજ્યની સરકાર પાડી દો ને એટલે મતલબ કે એની વિધાનસભા પૂરી, એ ભંગ થયું છે. સરકાર બદલાય એટલે વિધાનસભા ભંગ, પણ સરકાર એમનામ જ છે, વિધાનસભા પોતાનું કાર્ય અમુક સમય પૂરતું સ્થગિત રાખી દેશે, અટકાવી દેશે, એને કહેવાય સ્થગિત. જ્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાગશે ત્યારે વિધાનસભા સ્થગિત થશે, ભંગ નથી થતી, બરાબર. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ એઝ ઇટ ઇઝ એમના એમ જ રહેશે. રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે પણ અને રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે પણ, બે સમય, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? રાષ્ટ્રપતિ એની પાસે મજબૂત કારણો હોય. વિધાનસભા ત્યારે જ ભંગ થાય જો રાષ્ટ્રપતિ કોઈ પણ દેશમાં, ભલે રાષ્ટ્રપતિ સૌથી પાવરફુલ પદ કહેવાય, પણ રાષ્ટ્રપતિ કોઈ પણ ડિસિઝન લે ને કોઈ પણ, તો એનું જ્યુડિશિયલ રિવ્યૂ થાય. જ્યુડિશિયલ રિવ્યૂ એટલે તમે કોઈ પણ ડિસિઝન લીધો ને, ચાહે પ્રધાનમંત્રી લીધો હોય કે રાષ્ટ્રપતિ લીધો, જો તમને લાગે છે કે આ ડિસિઝન યોગ્ય નથી તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો. આ દેશમાં કોઈ પણ કાયદો કે કોઈ પણ કાનૂન એવું નથી કે જેને તમે સુપ્રીમ કોર્ટમાં નો પડ કરી શકો. આ દેશની સૌથી સારામાં સારી વસ્તુ આ છે. આ જ્યુડિશિયરી આપણે કહીએ છીએ ને કે કોર્ટ વેચાઈ ગઈ છે, એવું બોલીએ છીએ આપણે. કોર્ટ નથી વેચાણી કંઈ, બરાબર. કોર્ટ સ્વતંત્ર વસ્તુ રહે, પોતાની રીતે કામ કરે, પણ આપણને ખબર નથી, એ અલગ વસ્તુ છે.
એટલે જો તમે એમ કહો છો કે રાષ્ટ્રપતિ ભંગ કરી શકે, રાષ્ટ્રપતિ કયા કારણોસરથી ભંગ કરે એને કારણ આપવું પડશે. જો વિધાનસભા તો જ ભંગ થાય જો તમારી બહુમતી નથી. એ તો સિમ્પલ વસ્તુ છે. બહુમતી હશે તો રાષ્ટ્રપતિ હું કોઈ પણ આવે ભંગ નહીં કરી શકે. જો બહુમતી નથી રહી અથવા બહુમતી ધારો કે અત્યારે જેમ કે બિરેન સિંઘ મણિપુરના સીએમ રાજીનામું આપ્યું, અત્યારે બિરેન સિંઘ છે ને, એને રાજીનામું આપ્યું. હવે કોઈ સીએમ બનવા તૈયાર નથી કોઈ પાર્ટી, બરોબર. આને કહેવાય હંગ એસેમ્બલી. આ શબ્દ સાંભળ્યો છે? ઇંગ્લિશ મીડિયમ વાળાને આનો મતલબ બની ગયો. હંગનો મતલબ શું થાય? અથવા હેંગનો મતલબ શું થાય? લટકવું, બરોબર. અને એનું પીપી છે પાસ્ટ પાર્ટિસિપેટ. હંગ લટકતી વિધાનસભા છે. કોઈ સરકાર બનાવવા તૈયાર જ નથી, લટકી ગયું બધું. એને કહેવાય હંગ એસેમ્બલી. જ્યારે પણ કોઈ પણ પાર્ટીને બહુમતી ના મળે, તો ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી ના મળે અથવા કોઈ પણ પાર્ટી સરકાર બનાવવા રાજી નથી કે એને બહુમતી મળતી નથી, ત્યારે રાજ્યપાલ ડિસાઇડ ન કરી શકે. ધારો કે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં કેટલી સીટો છે ટોટલ? કેટલી? 2 થી 3 જણા જ બોલે હો, બાકી બધાને ખબર નહીં શું પ્રોબ્લેમ છે. મારાથી પ્રોબ્લેમ છે તમને કોઈ? તો કેમ આન્સર નહીં દેતા? 182 આ તો ખબર જ હોય ને બધાને. 182 એમએલએ છે આપણે. એમએલએ ને એમપી ખબર છે ને શું છે? હા. હવે ગુજરાતમાં સરકાર બનાવી કોઈ પણ પાર્ટીને, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, સમાજ દળ હોય કે કોઈ પણ હોય, કેટલા જોઈએ ને? મિનિમમ કેટલા વોટ જોઈએ? એટલે કેટલી સીટો જોઈએ? 92 સીટો જોઈએ. જે પણ પાર્ટી 92 સીટ લઈ આવશે એની સરકાર ગુજરાતમાં બનશે, બરોબર. 182 માંથી કેમ? આ કઈ રીતે 92 આવ્યા? તો કે 50% એક સીટ વધારે આવી જોઈએ, બરાબર. દિલ્હીમાં કેટલી સીટો છે અત્યારે? 70 છે. તો કોઈ પણ પાર્ટી છે 36 સીટો લઈ આવે એની સરકાર બની જાય, બરોબર. ભાજપને 47 આવી, બરોબર, તો એની સરકાર બને ને. 36 થી તો વધુ જ છે, તો એની સરકાર એટલે બની છે. હવે ધારો કે ભાજપને 34 સીટ આવી હોત તો સરકાર બને? ના બને. ભલે એના કરતાં બાકીની બધી પાર્ટીને ઓછી સીટો આવી હોત, છતાં ન બને. કેમ કે આ ફરજિયાત વસ્તુ છે કે કુલ સભ્ય સંખ્યાના 50%થી એક સીટ વધારે તમારે લાવવાની છે, ત્યારે તમારી સરકાર બનશે. હવે આ તો ચાલો 92 સીટ આવશે અને બનશે. હવે ગુજરાતમાં ધારો કે સિચ્યુએશન એવી થઈ કે ભાજપને આપણે જોઈએ કે 85 સીટ મળી, કોંગ્રેસને 80 સીટ મળી, આપને મળી 5 અને 2 છે અપક્ષવાળા છે, બરોબર. હવે કોની સરકાર બનશે? કોઈની નહીં બને ને. તો આને શું કહેવાય? હંગ એસેમ્બલી. કોઈની સરકાર જ નહીં બને. સિવાય હવે આમાંથી કોઈ એકની સાથે જોડાવા તૈયાર નથી, નકર ગઠબંધનથી થઈ જાય. પણ હવે આપવાળા એમ કે અમે તો કોઈ સાથે નહીં જોડાય, અપક્ષવાળા કે અમે તો જોડાવશું જ નહીં. હવે ભાજપ ને કોંગ્રેસ તો જોડાવાના જ નથી કોઈ દી, બરાબર. તો આને શું કહેવાય? હંગ એસેમ્બલી. આવી સિચ્યુએશન આવી જાય, કોઈ પાર્ટી પાસે બહુમત નથી, ત્યારે પણ શું લાગે? રાષ્ટ્રપતિ શાસન. હવે સરકાર કોણ બનાવે? એટલા માટે રાષ્ટ્રપતિ શાસન લાગે અને કદાચ ફરીથી પણ ચૂંટણી કરવી પડે. પણ આવું થઈ શકે. પણ આવી સિચ્યુએશન આવતી નથી. ગઠબંધન કરીને ગમે એમ કરીને સરકાર બેસાડી દઈશ, બરાબર. જો આવી કોઈ પણ આવું બહુ રેર વસ્તુ હોય કે કોઈ ગઠબંધનમાં પૈસા દે અથવા ગઠબંધનમાં સીટો દેવા તૈયાર ના હોય, તૈયાર દે કેમ કે 10 કરોડ આપશો હાલો. તો આ હંગ એસેમ્બલી હોય ત્યારે એક સરકાર, ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે, બરોબર. પણ રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે પણ મેં કીધું એમ મંત્રીમંડળ અને મુખ્યમંત્રી તો એમના મધ્ય, બરોબર. વિધાનસભા ખાલી સ્થગિત થાય છે, ભંગ નથી થતો. ઓકે, અહીં મેં તમને કીધું 2 મહિનામાં સંસદમાંથી મંજૂરી મળવી જોઈએ, બરોબર. હવે આ કેટલો સમય સુધી રહી શકે? દર 6 મહિને રિન્યુ થાય. 6 મહિના સુધી ટકી રહે રાષ્ટ્રપતિ શાસન. જેમ રાષ્ટ્રીય કટોકટી 6 મહિના સુધી ટકી રહેતી, 6 મહિના સુધી ટકી. પછી રિન્યુ કેટલા સમય સુધી કરાવો? દર 6 મહિને રિન્યુ કરાવવાનો હો સંસદ પાસેથી, દર 6 મહિને રિન્યુ. પરંતુ આ અનલિમિટેડ વખત નથી. આ જેમ રાષ્ટ્રીય કટોકટી હતી, આ મેક્સિમમ કેટલા સમય સુધી હોય? 3 વર્ષ. 3 વર્ષે તો ગમે એમ કરીને રાષ્ટ્રપતિ શાસન દૂર કરવું જ પડે તમારે. ચાલો એક ક્વેશ્ચન થોડોક વિચારવાનું છે. રાષ્ટ્રપતિ શાસનમાં સંસદ પાસેથી કેટલી વખત રિન્યુ કરાવી શકાય? કેટલી વખત? 6 વખત. ખબર પડી કેમ આવ્યા 6? કેમ કે 6 મહિને રિન્યુ કરાવવાનું છે. વર્ષ કેટલા છે? 3.
એક વર્ષમાં 6 મહિના ગાળા ગણો કેટલા આવે? એક વર્ષમાં 2 વખત, તો 3 વર્ષમાં? વાહ, ખબર? હાસ, આવો ક્વેશ્ચન પૂછી શકે કે રાષ્ટ્રપતિ શાસનને મેક્સિમમ કેટલી વખત સંસદ પાસે રિન્યુ કરાવવું પડે? તો મેક્સિમમ 6 વખત, કેમ કે 3 વર્ષે, બરાબર. જનરલી 1 વર્ષે ચેક થાય બધું, કે 1 વર્ષ પછી રાષ્ટ્રપતિ, જે પણ સ્ટેટમાં 1 વર્ષ પછી રાષ્ટ્રપતિ શાસન હોય ને ત્યાં સિચ્યુએશન ચેક થાય કે ઇલેક્શન કમિશનની મંજૂરી લેવામાં આવે. જો ઇલેક્શન કમિશન એવું કહે, ચૂંટણી પંચ, કે ના અત્યારની સિચ્યુએશન એવી છે કે આ રાજ્યમાં ચૂંટણી થઈ શકે એમ નથી, બરાબર, તો ચૂંટણી થઈ શકે નહીં. બાકી ફરજિયાત ચૂંટણી કરાવવી પડે તમારે. ઇલેક્શન કમિશન ના પાડે ને કે ના સિચ્યુએશન એવી છે કે અત્યારે કંઈ થઈ શકે એમ નથી, તો 3 વર્ષ સુધી ખેંચાય. અને 3 વર્ષે તો ગમે એ સિચ્યુએશન હોય તમારે રાષ્ટ્રપતિ શાસન દૂર કરવું જ પડે, બરોબર. હાલો, ઓકે. આપણે જેમ જોયું કે આ કેન્દ્ર રાજ્યના સંબંધોમાં ફરક પડતો હતો, બરોબર. આમાં કઈ ફરક પડશે? શું ફરક પડશે? રાજ્ય માટે કાયદો સંસદ બનાવશે. ઓકે. આની સિવાય મૂળભૂત અધિકારો વાળું, આમાં કોઈ મૂળભૂત અધિકારો ઉપર કઈ પ્રતિબંધ આવશે નહીં, બરોબર. ઓકે, ક્વેશ્ચન હતો મારે ભૂલાઈ ગયો મને. ઓકે, હા, યાદ આવી ગયું. કયા રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે? મણિપુર, બરોબર. 11 વખત થઈ ગયું હાલમાં. અત્યાર સુધી પંજાબ અને મણિપુર હતા, બે કટોકટીમાં ચાલતું હતું 10-10 વખત. જે કાલે રાષ્ટ્રપતિ શાસન મણિપુરમાં લાગ્યું ને પછી મણિપુર આગળ નીકળી ગયું, બરોબર. 11 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે મણિપુર. ગુજરાતમાં કેટલી વખત લાગ્યું છે? 5 વખત, યાદ રાખવાનું, બરોબર. અને પંજાબમાં 10 વખત, બીજા નંબરે પંજાબ છે, બરોબર. ગુજરાતમાં 5 વખત, મણિપુરમાં 11 વખત, જે સૌથી હાઈએસ્ટ. એકવાર 1-2માં પૂછાઈ ગયો છે સવાલ 10 માર્ક્સમાં કે રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન વચ્ચે ડિફરન્સ તૈયાર કરો. થઈ જાય તમારથી? ચાલો મને કહો, એક પોઈન્ટ કહેતા જો તમે. રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન, મેં તમને 2 સમજાવ્યા. કરી શકશો ડિફરન્સ? લખવાનું થાય તો લખી શકશો? ચાલો એક પોઈન્ટ કહો, એક બોલજો એક સાથે બધાને. ચાલો સમજાવ્યા હો મેં તમે? ત્યાંથી ડાયરેક્ટ સ્ટાર્ટ કરશો કે આર્ટિકલથી સ્ટાર્ટ કરશો? સૌથી પહેલા આર્ટિકલ, બરોબર, કે 352 અને આ 356 અને 365. ચાલો આ પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ, ક્યાં લાગે? ક્યાં લાગે રાષ્ટ્રીય કટોકટી? ક્યાં લાગે? આખા દેશમાં અથવા દેશના કોઈ ભાગમાં. રાષ્ટ્રપતિ શાસન માત્ર કોઈ પણ રાજ્યમાં, બરોબર. આ બીજો પોઈન્ટ થઈ ગયો. ત્રીજો પોઈન્ટ, ઓકે, એ વસ્તુ રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ આવશે, રાષ્ટ્રપતિ શાસનમાં આવશે નહીં. ચાલો પછી નેક્સ્ટ પોઈન્ટ, 6 મહિને ગમે એટલી વખત અનલિમિટેડ અનિશ્ચિત કાળ સુધી વધારી શકે, અને 6 મહિના સુધી મેક્સિમમ 3 વર્ષ સુધી. ચાલો એની પછી આને સંસદમાંથી 1 મહિનામાં મંજૂરી લેવી પડશે, અને સંસદને 2 મહિનામાં મંજૂરી. ઓકે. આની પછી ઓકે, રાષ્ટ્રીય કટોકટી લગાવવા માટે વિશેષ બહુમતી, મેં તમને સમજાવ્યું 2/3 સભ્યોવાળી, અને રાષ્ટ્રપતિ શાસન માટે સાદી બહુમતી. ચાલો સંસદમાંથી. આની પછી એક્ઝેક્ટલી, બરાબર, યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર વિદ્રોહ, આ 3 કારણોથી રાષ્ટ્રીય કટોકટી લાગશે. ત્યારે રાષ્ટ્રપતિ શાસન માત્ર 2 કારણોથી, બંધારણ મુજબ ન ચાલવું અથવા કેન્દ્રના આદેશ ના પાલન કરે. આ વસ્તુ થઈ ગઈ. જો મેન્સમાં આ રીતનું લખવાનું, મેન્સ જે પ્રિલિમમાં ભણો છો ને એ જ વસ્તુ હોય, પણ વાસ્તવમાં તમારી પાસે ઓપ્શન નહીં આવે. એમાં તમારે જે સમજાશો ને એટલે પોલિટી જો વ્યવસ્થિત સમજશો ને તો મેન્સમાં બહુ ઇઝી થઈ જશે. પણ જો ગોખ્યું તો મરી ગયા, તો તમને યાદ નહીં આવે મીન્સ. પણ આને સમજો ખાલી, એક વસ્તુ જ છે. આમાં કાંઈ કે શિંગડા છે, પૂછડા છે. તો ચાલો પછી વિચારો હવે શું છે? કેન્દ્ર રાજ્યના સંબંધોમાં ફરક પડે છે? બેયમાં પડે છે? સંસદનો કાર્યકાળ શેમાં વધે છે? આમાં વધે છે સંસદનો કાર્યકાળ. વિધાનસભાનો
સંસદ કે વિધાનસભાનો કોઈનો કાર્યકાળ નથી થતો. 1 પોઈન્ટ થયો ને તમારી પાસે, એ પણ થયો. 10 પોઈન્ટ આરામથી કદાચ 5-5 પોઈન્ટ લખવાનો હોય મેક્સિમમ, બે બાજુ 5-5 એટલે 10 માર્ક્સનો ક્વેશ્ચન હોય, પણ તમે 8-9 પોઈન્ટ લખી શકો બે સાઈડ, લખી શકો ને. બસ આ છે રાષ્ટ્રીય કટોકટી. સોરી, હા રાષ્ટ્રીય કટોકટી, સોરી રાષ્ટ્રપતિ શાસન છે. ચાલો રેડી નેક્સ્ટ માટે. ઓકે, આમાં કંઈ છે નહીં જાજુ, કેમ કે મેઇન બે કટોકટી સમજવાની છે, રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન. બરોબર. આમાં શું છે, નાણાકીય કટોકટી દેશમાં કેટલી વાર લાગી અત્યાર સુધી? 0 વાર લાગી છે. બરોબર. અત્યાર સુધી એક વાર દેશમાં લાગેલી નથી. બાકીની બે કટોકટી આપણે જોઈ લીધું, અલગ અલગ વાર લાગી. રાષ્ટ્રીય કટોકટી 3 વખત લાગી છે અને રાષ્ટ્રપતિ શાસન દેશમાં કેટલી વાર લાગ્યું છે? 130-150 આસપાસ વાર લાગેલું છે દેશમાં, જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી લઈ. બરોબર. હવે રેશિયો ઘટી ગયો છે, બાકી દર વર્ષે 3-4 વાર તો દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલું જ હતું. બરાબર. હવે 2019 કે 18 પછી સિચ્યુએશન થોડીક ચેન્જ થઈ ગઈ છે, બહુ ઓછો વાંધો આવે છે. ઓકે, આ એકે વાર લાગી નથી. બરાબર. આ લાગવાનું મેઇન કારણ શું, ક્યારે લગાવી શકાય? દેશની નાણાકીય સ્થિતિ અથવા આર્થિક સ્થિતિ જ્યારે બહુ ખરાબ થઈ જાય. બરાબર. એક જ કારણ છે. તો તમને એમ થાય 1991 માં આપણી સિચ્યુએશન ખરાબ થઈ ગઈ હતી ને, એલપીજી રિફોર્મ આવ્યા ને. બરાબર. 1991 માં સિચ્યુએશન એવી આવી ગઈ હતી, દેશ માત્ર 7 દિવસ ચાલે ને એટલા પૈસા હતા દેશ પાસે. કેટલા દિવસ? 7 દિવસ. પછી દેશનો ધબડકો થઈ જાય. બરાબર. પરંતુ જો આ એલપીજી રિફોર્મ ના થયા હોત ને તો દેશનું પૂરું થતું. બરાબર. એટલે 1991 માં એલપીજી રિફોર્મ થયા ને એની પહેલા દેશ 7 દિવસ ચાલે ને એટલા પૈસા હતા દેશ પાસે. ત્યારે વિચાર હતો સરકારનો કે નાણાકીય કટોકટી લગાડી દી. બરાબર. એટલે નાણાકીય અસ્થિરતા આવી જાય, આ એક શબ્દ યાદ રાખો. બરાબર. ફાઇનાન્શિયલ કાઓસ ક્રિએટ થઈ જાય અથવા ફાઇનાન્શિયલ અનસ્ટેબિલિટી આવી જાય, ત્યારે ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગે 360 અંદર. ઓકે, આ લાગે છે ભાઈ સંસદમાં કેટલા દિવસમાં? 2 મહિનામાં પસાર કરાવવી જરૂરી, અને દર 6 મહિને રિન્યુ થાય. કેટલા સમય સુધી? અનલિમિટેડ અથવા અનિશ્ચિત કાળ. સેમ વસ્તુ રાષ્ટ્રીય કટોકટી એની જેવી છે વસ્તુ, પણ આ એક છે, અહીંયા 2 મહિના છે, ત્યાં 1 મહિનો હતો. બરોબર ને? હલો, બરોબર. શું ફરક પડે આનાથી? નાણાકીય કટોકટી લાગે ત્યારે દેશમાં શું શું થાય? કોના કોની વસ્તુમાં ચેન્જ આવે? ત્યાં જ નજર છે આપણી, નહીં? ખાલી પગાર નહીં, બજેટ, દેશનું બજેટ છે એમાં પણ કાપ આવી જાય. કદાચ અત્યારે ધારો કે 5 લાખ અથવા 20 લાખ કરોડનું બજેટ અત્યારે જાહેર થતું હોય આપણું, તો કદાચ ઘટાડીને 5 લાખ કરોડ પણ લઈ આવે અથવા 10 લાખ કરોડ સુધી પણ લઈ, અડધું કરી દે બજેટ. બરોબર. અડધું બજેટ કરે એટલે બધી વસ્તુમાં કાપ આવે. સરકારી અધિકારીઓને પગાર પણ ના મળે. બરાબર. પગારથી હાથ ધોવાનો, અથવા મળે તો અડધો મળે, એ રીતનું થઈ શકે. અને તમે કોઈ અપીલ પણ ના કરી શકો કોઈ કોર્ટમાં કે મને પગાર મળવો જોઈએ, હું તો એક્ઝામ પાસ કરીને, બધા એક્ઝામ પાસ કરીને દેવા છે. બરાબર. દેશની સિચ્યુએશન સમજો, ત્યારે જજ કે સરકારી અધિકારીઓના બધાના પગારમાં કાપ મૂકે અથવા પગાર પણ ના મળે. બરાબર. અથવા કાપ મૂકે, જનરલી કાપ મૂકે, પણ થઈ નથી. ભગવાનની દયાથી ભવિષ્યમાં પણ ના થાય એવી આશા રાખીએ. બરાબર. કેમ કે આપણે બધા અધિકારી બનવા જઈએ છીએ ને, તો આપણે પગાર જોઈએ છે એટલે તો અધિકારી બનવા જઈએ છીએ. બરાબર. તો આ વસ્તુ ના આવે ક્યારે ભવિષ્યમાં એવી આશા. બરાબર. પગાર ઉપર કાપ મુકાય છે, બજેટમાં કાપ મુકાય, સરકારના ખર્ચા ઉપર કાપ મુકાય, બરાબર, સબસિડી ઉપર કાપ મુકાય, બધી સબસિડી બંધ થઈ જાય, આ તે બધી વસ્તુ, આ બધી વસ્તુમાં કાપ મુકાય. આ મેઇન છે નાણાકીય કટોકટી. બરાબર. આમાં બીજું કાંઈ છે નહીં, સમજવું. આ નાણાકીય કટોકટી. ક્લિયર? થઈ શકો. કયા કારણોથી લગે? હા, પણ જ્યુડિશિયલ રિવ્યુ એ કારણોથી, કયા કારણોથી લગાવ્યું છે તમે?
જો મેં તમને કીધું રાષ્ટ્રીય કટોકટી માત્ર ને માત્ર 3 કારણો છે, ચોથા કોઈ પણ કારણથી લગાવ્યું છે ને તો એ નલ એન્ડ વોઇડ થઈ જશે. સુપ્રીમ કોર્ટ કાઢી જ મૂકશે કે આ રાષ્ટ્રીય કટોકટી કેન્સલ કરો. 3 જ કારણ છે બંધારણમાં: યુદ્ધ, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર વિદ્રોહ. આ રાષ્ટ્રીય કટોકટી. હવે રાષ્ટ્રપતિ શાસનમાં મેં તમને કીધું એમ કે જો સરકાર હંગ એસેમ્બલી થઈ ગઈ છે, કોઈ સરકાર બનાવવા તૈયાર નથી, કે બીજા બે આપણે કારણો જોઈએ કે બંધારણના મુજબ ચાલતી નથી અને કેન્દ્રના આદેશો માનતા નથી, ત્યારે જ રાષ્ટ્રપતિ શાસન લાગે, બાકી ના લાગે. બરાબર? અથવા એવી સિચ્યુએશન આવી ગઈ છે કે દેશમાં કોઈ રાજ્યમાં બળવો ફાટી નીકળ્યો છે, પણ બળવો ફાટી નીકળ્યો છે એના લીધે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે હેન્ડલ થાય એમ જ નથી, ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગી. પણ જો હેન્ડલ થઈ જાય એમ હોય થોડી ઘણું તે, તો રાષ્ટ્રપતિ શાસન ના લાગે. બરાબર? ક્લિયર? આટલી વસ્તુ બાકી. અને જ્યુડિશિયલ રિવ્યુ થાય ત્યાં દેશમાં કોઈ એવો કાયદો નથી કે જેનો જ્યુડિશિયલ રિવ્યુ ના થાય, જેના વિરુદ્ધમાં તમે કોર્ટમાં ના જઈ શકો. કોઈ પણ કાયદો હોય, કદાચ સંસદ બનાવે, રાષ્ટ્રપતિ બનાવે, પ્રધાનમંત્રી બનાવે કે રાજ્યપાલ બનાવે, કોઈ પણ બનાવે, આ દેશમાં કોઈ એવો કાયદો જ નથી જેના વિરુદ્ધમાં તમે કોર્ટમાં ના જઈ શકો. બરાબર? સિવાય કે બંધારણમાં ઉલ્લેખ કીધો હોય, જેમ કે એક ડિલિમિટેશન કમિશન, કાલે મેં સમજાવ્યું હતું ને, જે લોકો બેઠા એ સમજી ગયા. આર્ટિકલ 82 સીમાંકન પંચ. સીમાંકન પંચ આની વિરુદ્ધમાં એક કોર્ટમાં ના જઈ શકો તમે. બરોબર? આની વિરુદ્ધ જ્યુડિશિયલ રિવ્યુ પણ ના થાય. સીમાંકન પંચ જે લોકો નવા છે એમને જે નહીં ખબર, મેજોરિટી નહીં ખબર હોય, સમજાવી દઉં કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. બરોબર? હવે ધારો કે અત્યારે 182 સીટો છે આપણે ગુજરાત વિધાનસભાની. બરોબર? તો ખરેખર 10 વર્ષે વસ્તી વધી ગઈ તો આ સીટો વધવી જોઈએ ને? હા કે ના? 2002માં અત્યાર સુધી આ કમિશન છે એક પ્રકારનું. લાસ્ટ યુપીએસસી 2024માં ક્વેશ્ચન પૂછાણો છે કે ભારતમાં અત્યાર સુધીમાં કઈ સાલમાં ડિલિમિટેશન કમિશન બનેલા છે. ટોટલ 4 વખત બનેલું છે. 1952, આ યાદ રાખવાનું છે, 1962, 1972 અને 2002. તમે જો દર વસ્તી ગણતરીના પછીના વર્ષે બનેલું છે. સિવાય કે 1982 ને 92 સિવાય એ બેને સ્કીપ કરી દીધા. 2002માં પછી એક કે નથી બન્યું. 2011 કે લાસ્ટ વસ્તી ગણતરી ક્યારે થઈ આપણી? 11. બરાબર? 21માં થવી જોતી હતી પણ થઈ નથી કેમ કે કોરોનાને લીધે. બરાબર? તો કદાચ અત્યારે હવે વસ્તી ગણતરી થાય, બરાબર, 21 જે ડેટા આવે પછી કોઈ પણ વસ્તુ ચેન્જ થાય. પણ અત્યાર સુધી તમને પૂછે કેટલી વાર ડિલિમિટેશન કમિશન, તો 4 વખત. આ કમિશનનું કામ શું છે? તો કે કેટલી વસ્તી વધી એ પ્રમાણે સીટોને એડજસ્ટ કરે. સીટો એડજસ્ટ કરવાનું કામ આ છે. પણ જે આ 2002માં બન્યું હતું ને આ કમિશન, તો એણે એવું કીધું હતું કે 2026 સુધી ગમે એટલી વસ્તી વધે, 2026 સુધી કોઈ પણ સીટોમાં વધારો નહીં થાય. એટલે 2026 સુધી આ સીટો છે આપણી 182 ને 182 જ રહેશે. મેં તમને શરૂઆતમાં આવીને કીધું સંસદ ભવનમાં સીટો વાળી વાત કરી હતી, 888 કરી દીધી. કેમ? તો કે 2026 પછી વધવાની જ છે સીટો, ખબર જ છે. બરોબર? તો આખી બેઠક વ્યવસ્થા એ રીતની ગોઠવી છે કે મેં અત્યારે લોકસભામાં 552 સીટો છે, પણ તમે નવા સંસદ ભવનમાં જુઓ ને તેમાં 888 સીટોની આખી બેઠક વ્યવસ્થા ગોઠવી છે. 300 જેવી સીટો છે એને ટૂંકમાં એટલી સીટો વધારીને નાખી વ્યવસ્થા કરી છે. બરોબર? અને લોકસભામાં રાજ્યસભામાં 250 છે ને તો 384. બરોબર? તો આ રીતની આખી એના જે રાજ્યસભા લોકસભા છે ને એની સીટો આ રીતે વધારીને આખી વ્યવસ્થા કરેલી છે. બરાબર? કેમ કે 2026 પછી વધવાનું છે. બરોબર? તો આની વિરુદ્ધ આ જે પણ ડિસિઝન આ કમિશન હોય 5 જણાનું અથવા 3 જણાનું 4 જણાનું જે પણ હોય, બરોબર, તો એમાં આની વિરુદ્ધમાં તમે ક્યારેય કોર્ટમાં અપીલ ના કરી શકો. આનો જે પણ ડિસિઝન આવે ને એની વિરુદ્ધ. બરોબર? હલો, આર્ટિકલ યાદ રાખવાનો 82. એટલે આ 24 વાળી યુપીએસસી હતી ને એમાં આ ક્વેશ્ચન પૂછવાનું. નીચે ઓપ્શન આપ્યા હતા 1952, 62, 72, 2002. બરાબર? તો 4 વર્ષમાં બનેલું છે. એટલે અત્યાર સુધીમાં 4 વાર બનેલું છે. કદાચ ભવિષ્યમાં બનશે તો 2026 સુધી તો અથવા કયો બંધારણીય સુધારો કે એણે એવું કીધું હતું કે 2026 સુધી આ સીટો નહીં બદલે. કેટલામાં? 84, 84. 84માં બંધારણીય સુધારાથી એવું કીધેલું છે કે 2026 સુધી સંસદની સીટો કે કોઈ પણ રાજ્યની વિધાનસભાની સીટોમાં કોઈ ચેન્જ આવશે નહીં. ક્લિયર?
હું કે હવે કટોકટીમાં બીજું કંઈ છે નહીં આની સિવાય, એટલું જ યાદ રાખવાનું છે. બરાબર? હવે મને કહો કટોકટી સારી વસ્તુ છે ખરાબ વસ્તુ છે? ખરાબ એ પોઈન્ટ કેવો મને એવો આન્સર ન દો. ગાયને કેટલા એટલે એક ક્વેશ્ચન હતો જીપીએસસીમાં આઈ થિંક ક્વેશ્ચન પૂછાણો છે યુસીસી બાબતે, મતલબ આઈ ડોન્ટ નો કે બનાવેલું છે કે મેં કંઈ જોયેલું છે. યુસીસી ખબર છે ને તમને? અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ અત્યારે ચાલે છે, ડિસ્કસ એ તો ખબર છે ને. ચાલો એની સિવાય આપણે હું તમને યુસીસી તો અલગ વસ્તુ છે. તો ધારો કે એવું 5 માર્કનો ક્વેશ્ચન હોય કે છોકરીની લગ્નની ઉંમર છે 18 વર્ષથી વધારે 21 વર્ષ કરી દેવી જોઈએ કે ના કરી દેવી જોઈએ. તો મતલબ તો એક આવ બનાવેલો છે આઈ થિંક, તો એમાં હોય કે હા કરી દેવી જોઈએ. પછી શું કામ? કાંઈ નહીં, 5 માર્ક હું હા કરી દઈએ, બધા કહીએ કે હા કરી દેવી જોઈએ, પણ શું કામ અને શું કામ ના કરવી જોઈએ? બરાબર? તો મતલબ તમને કોઈ પણ હું સવાલ પૂછું ને એમ કરી દીધું તો પછી એવું ને હા ના મને આન્સર ન હોય. બરાબર? એસ્પિરન્ટ છો તમે, જીપીએસસી યુપીએસસી એસ્પિરન્ટ હો ને તો આ રીતનો આન્સર ના હોય. તમે એના રીઝન હોવો જોઈએ, તમારી પાસે લોજિક હોવું જોઈએ. બરાબર? તો ઇમરજન્સી હોવી જોઈએ કે ના હોવી જોઈએ, તો એના લોજિકલ રીઝન આપો મને કે શું કામ સૌ સારી વસ્તુ છે ને શું ખરાબ વસ્તુ છે. ચાલો સારી વસ્તુવાળા હોય એમાંથી મને એક પોઈન્ટ કહો. જો બે વસ્તુ આપણે ડિસ્કસ કરવાની, શું સારી વસ્તુ છે? બુঝે કે નહીં બુঝે? સવાલ બુঝે? સમજ્યા કે નહીં? સવાલ સમજ્યા કે નહીં? હા, કે શું સારી વસ્તુ છે ને શું ખરાબ વસ્તુ. ચાલો મને સારી વસ્તુ હોય એમાંથી કયો પોઈન્ટ. ના એ ખરાબ જ છે એ કે, તો ખરાબમાંથી કયો પોઈન્ટ. ચાલો તો મતલબ મેં ભણાવ્યું 2 કલાક પાણી મારું. બોલો તો ખરા કંઈક કે શું સારું છે શું ખરાબ છે. ચાલો હું સારો પોઈન્ટ કહું એક, બરાબર? તમારે ખરાબ કહેવાનું કે હું ખરાબ કહું? હું ખરાબ કહું, કેમ કે હું ખરાબ છું એટલે. ઓકે ચાલો. ખરાબ વસ્તુ એ છે કે બધું છે ને આપણે ફેડરલિઝમની વાત કરીએ છીએ, સંઘવાદની, બરાબર? પણ આમાં ઇમરજન્સીમાં તો એવું થાય છે બધું સેન્ટરના અંડરમાં આવી જાય છે. તો ફેડરલિઝમ છે એ યુનિટેરિયલિઝમમાં કન્વર્ટ થઈ જાય છે. એકાત્મકવાદ, સંઘવાદમાંથી એકાત્મક એક હાથનું શાસન થઈ જાય છે. એ પણ હું કહી શકું. હાલો તમે સારો પોઈન્ટ કહો, કોઈક તો કહો. દેશના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એના અધિકારો નાબૂદ કરવામાં આવે છે, પણ એની સુરક્ષા માટે છે. અધિકારો નાબૂદ કરવામાં તો એ ખરાબ પોઈન્ટ થઈ ગયો. પછી સુરક્ષા માટે છે એ તમે પાછળથી જોડો છો, ઠીક છે કહી શકો. આ પછી પેજ ભરવાની વસ્તુ થઈ. પણ ચાલો ના કોઈ વાત નહીં કે આની સિવાય કોઈ એફર્ટ તો કર્યો. ચાલો બીજું કોઈ લખી શકો આ પોઈન્ટ તમે કે એના સુરક્ષા માટે છે. પણ અધિકારો જ નહીં હોય તો સુરક્ષા કઈ રીતે છે? એ પણ પોઈન્ટ છે ને. ચાલો આની સિવાય તમે એવું નથી કહી શકતા કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન છે એને કંટ્રોલ રાખે, કે યુદ્ધ કે બાહ્ય આક્રમણ થાય ત્યારે દેશના નાગરિક ત્યારે એટલી રાજ્ય પાસે એટલી સત્તાઓ ના હોય કે કોઈ પાકિસ્તાન એટેક કર્યો તો ગુજરાત રાજ્ય પાસે ગુજરાતનું પોલીસ દળ સેવા સુરક્ષા શાંતિ, તો અહીંયા ન ભેગું કરીએ. એના માટે આર્મી જ જોઈએ કે આર્મ ફોર્સિસ જ જોઈએ. તો ત્યારે સેન્ટરને જરૂરી પણ છે લાગુ કરવું. તમે એવું કહી શકો ને? હા કે ના? પછી સંઘવાદવાળી વાત કરી તો ત્યારે બાબા સાહેબ આંબેડકર એવું કહે છે કે ના, સંઘવાદ આમાં કોઈ નુકસાન થતું જ નથી. સેન્ટર પોતાના હાથમાં સત્તા લઈ લે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે એકાત્મકવાદ થઈ જાય છે. એની વિરુદ્ધ જ્યુડિશિયલ રિવ્યુ પણ થઈ શકે છે. બરોબર ને? તો એ પણ વસ્તુ છે. પછી દેશમાં બેલેન્સ બનાવી રાખવા માટે આ વસ્તુ જરૂરી છે. બરોબર? કે સંપૂર્ણપણે એક હથ્થું શાસન ના થઈ જાય એટલા માટે રાષ્ટ્ર આ કટોકટી હોવી પણ જોઈએ. હવે નાણાકીય કટોકટીની વાત કરું તો સેન્ટર જો નાણાકીય એવી સિચ્યુએશન આવી કે નાણાકીય કટોકટી નહીં લગાડે તો સ્ટેટનું તો દેવાળીઓ ફૂંકાતા છે, સેન્ટરનું પૂરું થઈ જશે. બરોબર? અને સેન્ટર જો કેન્દ્ર પાસે નાણાં ખૂટી જાય છે ને તો આખા વિશ્વ લેવલે આપણી જે ઇમેજ છે ને ખરાબ થઈ જશે. બરોબર ને? વિશ્વગુરુની વાતો કરીએ છીએ આપણે, વસુધૈવ કુટુંબકમની વાતો કરીએ છીએ, એ નહીં રહે. બરોબર? હાલો, તો આ પોઈન્ટ તો ઇઝી જ છે. એમાં કંઈ બીજું શીંગડા પૂછડા તો છે નહીં, તો તમે કંઈ બોલી નહીં શકતા તો કેમ મીન્સ લખશો? આમાં કંઈ સવાલ કટોકટીમાં? તમારે આમ તો સવાલ હોતો જ નહીં ક્યારે. ચાલો બ્રેક લેવાનો છે બસ, એની વાટે રહ્યો ખાલી, બીજું ગમે થાય જે કરવું એ કરો કે અમારે બ્રેક જોશે એવું. ઓકે, હવે નેક્સ્ટ કયો ટોપિક ભણવાનો છે? કયો
કયો કયો તમારામાંથી? બાકી હું તો પાર્લામેન્ટ સ્ટાર્ટ કરી દઈશ. હું તો પાર્લામેન્ટ ડિસાઈડ કરીને આવ્યો તો તમે મને ઇમરજન્સી લેવડાવ્યું, બરાબર? હવે તમે કયો કયું? પાર્લામેન્ટ ન ભણો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, હું તો બીજું ભણાવી, મને તમે કયો એ ટોપિક ભણાવી દઈશું, મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? ચાલો, તમારે જે ભણવું એ મને કહેજો. તમારી ઈચ્છા હરી બળવાની, હરી ઈચ્છા બળવાની એમ હોય, પણ તમારી ઈચ્છા બળવાની. ચાલો, તમે ડિસાઈડ કરી લેજો, અથવા અત્યારે કહી દો મને કે આ ટોપિક ભણવો છે. પાર્લામેન્ટ ડન? લોક કિયા જાય? 10-15 મિનિટમાં આવો છો ને પાછા? શું એટલું બધું શ્યોર નથી રહેવાનું, તમને વહેલા છોડવું, બરાબર? 5 મિનિટ તો આઈ થિંક 3:40 આસપાસ આવી જજો. ઓકે, ક્લિયર?